હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે એક એવું વ્યક્તિત્વ જેમણે પોતાના કામથી, પોતાના નામથી કરોડો લોકોને ઇન્સ્પાયર કર્યા છે. જેમનું સંઘર્ષ, જેમની સફળતા પોતાનામાં જ એક મોટું ઉદાહરણ છે. આ એક એક્ટર છે, પ્રોડ્યુસર છે, ડાયરેક્ટર છે. પ્લીઝ વેલકમ અનુપમ ખેર. ઓમ નમઃ શિવાય. અહીંયા પહેલાં પણ બેસી ચૂક્યો છું હું. બીજી વાર આ મારું સૌભાગ્ય છે કે તમે મને બોલાવ્યો, તો આનો અર્થ છે કે કોઈને કોઈ આરોપ તમને મળ્યા હશે મારા હજુ. તમે કામ જ એવા કરતા રહો છો. અને આપકી અદાલતમાં આપણા આજના જજ ઘણા ખાસ છે, સ્કોલર છે અને ભારતીય સંસ્કૃતિ માટે જેમણે ઘણું કામ કર્યું છે. પ્લીઝ વેલકમ સચ્ચિદાનંદ જોશી. આજની કાર્યવાહી શરૂ કરી શકું. ખબર નહીં કેમ તમને અહીંયા જોઈને થોડો ડર લાગવા લાગે છે. કેમ કે આ તમારા સ્મિતની પાછળ એક તોફાનીપણું પણ છે. એવું લાગે છે કે બેટા હવે તો જોતો જાઉં હું તને કહું છું. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો મુકદ્દમો. પહેલો આરોપ ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર આરોપ છે કે તેઓ સપના વેચે છે. અનુપમજી, તમે લોકોને મોટા મોટા સપના બતાવો છો, પણ જો તમારું બાળપણ જોઈએ તો તમે તો ફેલિયરની દુકાન હતા. જી. તમારી એ દુકાનમાં બધો સામાન હતો. હા. ભણવામાં સારા નહોતા, રમતમાં સારા નહોતા, ચહેરો હીરો બનવા જેવો નહોતો. રજતજી, આ વાતો તમે સાચી કહી કે મારા જીવનમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને ગ્રેજ્યુએશન સુધી 38%થી વધારે ક્યારે માર્ક્સ નથી આવ્યા. ચાલો હું તમારી સાથે એક નાનકડી ગેમ રમું છું, તમારી જનતા સાથે. તમારામાંથી 60%ની ઉપર કેટલા લોકોને માર્ક્સ આવ્યા હતા? ઓલમોસ્ટ 100%. સારું, 70થી વધારે કોઈને? 80થી વધારે? તો પણ તમે જનતામાં બેઠા છો, હું અહીંયા બેઠો છું. હું ભણવામાં ઘણો ખરાબ હતો, તો હું શું કરતો હતો, રિપોર્ટ કાર્ડ ઘરવાળા પાસે સાઇન કરાવીને લઈ જવાના હોય છે. તમે પણ લઈ જતા હશો ને હમણાં પણ. તો હું પિતાજીને જોતો હતો કે ક્યારે ઉતાવળમાં હોય ત્યારે હું એમની પાસે રિપોર્ટ કાર્ડ લઈને સાઇન કરાવતો. તો એક દિવસ મેં 9th ધોરણમાં હતો તો હું ઉતાવળમાં એમને એ જતા હતા, તો મને એમને યાદ આવ્યું કે એમના સ્ટોરની ચાવી રહી ગઈ છે. તો એમને થોડો સમય મળી ગયો મારા રિપોર્ટ કાર્ડ વાંચવાનો. તો એમણે કહ્યું, બેટા તું તારા ક્લાસમાં 59th આવ્યો છે? મેં કહ્યું હાજી. અચ્છા, સ્ટુડન્ટ કેટલા છે? મેં કીધું 60. પછી મને લાગ્યું કે વાટ પડશે, કંઈક બોલશે. તો એમણે કહ્યું કે બેટા એક વાત તો છે, જે પોતાના ક્લાસમાં ફર્સ્ટ આવે છે ને, ભલે રમતગમતમાં કે પછી ભણવામાં, એને હંમેશા ટેન્શન રહે છે કે મારે ફર્સ્ટ આવવાનું છે. જો એ સેકન્ડ પણ આવે છે તો એને લાગે છે કે મારું ડિમોનેશન થઈ ગયું. પણ જે 59th આવે છે એ 40th આવી શકે છે, 36th આવી શકે છે, 24th આવી શકે છે. એક કામ કરજે, આવતી વખતે 40th આવી જજે. પછી એમણે ઘણા કમાલની વાત કરી. એમણે કહ્યું, યાદ રાખજે, ફેલિયર ઇઝ અ ઇવેન્ટ, નેવર અ પર્સન. ઇવેન્ટ ફેલ થાય છે, માણસ ફેલ નથી થતો. હું રમતગમતમાં પણ બિલકુલ સારો ન હતો. ઇનફેક્ટ એક દિવસ મારો 8th સ્ટાન્ડર્ડમાં હું મારા સ્કૂલના ગ્રાઉન્ડમાં દોડી રહ્યો હતો, તો મારા પીટી ટીચરે મને કહ્યું કે તું અટકી જા, એકલો દોડશે તો પણ સેકન્ડ આવશે. અમે ગરીબ પરિવારથી હતા, અને ગરીબ પરિવારમાં સૌથી મોટી વાત એ હોય છે કે તમે સપના ઘણા જોઈ શકો છો, કારણ કે તમને લાગે છે કે એક દિવસ જીવન સારું થઈ જશે. અમે 14 લોકો હતા, એક નાનકડા રૂમમાં રહેતા હતા. આઈ થિંક કઠેરાની થોડો મોટો અહીંયાથી લઈને અહીંયા સુધી એક રૂમ હતો, એક વરંડો હતો, એક કિચન હતું. 14 લોકો, અને અમે ઘણી ખુશીથી રહેતા હતા. તો એક દિવસ મેં દાદાજીને પૂછ્યું, મેં કહ્યું, દાદાજી આપણે આટલા ગરીબ છીએ, આપણે આટલા ખુશ કેમ છીએ? એમણે ઘણી સરસ વાત કરી. એમણે કહ્યું, બેટા માણસ જ્યારે ઘણું ગરીબ હોય છે ને,
સૌથી સસ્તી વસ્તુ ખુશી હોય છે. તો મારા મનથી એ ડર જ નીકળી ગયો. સી, અમારે ત્યાં 4 સિનેમા હોલ હતા. સિનેમા જે શાહી સિનેમા, રીગલ સિનેમા, રિબોલી સિનેમા અને રીટસ સિનેમા શિમલામાં. અને શાહી સિનેમામાં 4 આનાના ટિકિટ મળતી હતી, સૌથી સસ્તી હતું. ત્યાં જ્યારે હું જતો હતો સિનેમા જોવા, અને મને લાગતું હતું કે આ જે દુનિયા છે, આ કમાલની દુનિયા છે. એ મને ટ્રાન્સપોર્ટ કરતી હતી કે સપનાની દુનિયામાં. પણ સપના જોવા માટે અને ફિલ્મોમાં જવાનું સપનું જોવા માટે કંઈક તો હોવું જોઈએ. તમે કેવો ચહેરો લઈને મુંબઈ ગયા હતા એ હું લોકોને બતાવવા માંગુ છું. તમે જુઓ જરા, આ 1981 નો ફોટો છે. હવે આવો ચહેરો, આવી બોડી લઈને તમે એક્ટર બનવા જતા રહ્યા? હા, આમાં તો હું ચોર લાગી રહ્યો છું. એવું લાગે છે કે આ ચોરી કરીને ભાગ્યો છે. મને ખબર નહોતી કે હું ખરાબ દેખાઉં છું. માણસ ક્યારે પોતાને લાગતું જ નથી કે ખરાબ દેખાય છે. કારણ કે માં જે હોય છે એ કહે છે, બેટા મારો દીકરો કેટલો સરસ લાગે છે, કેટલો સુંદર છે, હે ને? તો અને બીજી વાત, હું એક્ટર બન્યો ટ્રેનિંગ કરીને. મેં 4 વર્ષની ટ્રેનિંગ કરી હતી. અને ટ્રેનિંગમાં શીખવામાં આવતું હતું કે જો તમે એક્ટર સારા છો તો તમને કામ મળશે. એ વાત અલગ છે. જ્યારે આ તો તમને ઘણી ડિગ્નિફાઈડ, બોલ્ડ લુક લાગી રહી છે. આ બોલ્ડ લુક નથી, આ શેવ્ડ લુક છે. પણ જ્યારે તમારા વાળ નીકળે છે, અડધા અહીંયાથી નીકળે છે, જેમ કે આ ભાઈ સાહેબ બેઠા છે અહીંયા, હા, અડધા અહીંયાથી નીકળે છે. આ હાલતમાં હું ડ્રામા સ્કૂલનું ગોલ્ડ મેડલિસ્ટ હતો. હું 3 જૂન 1981માં હું બોમ્બે પહોંચ્યો હતો. તો મને લાગતું હતું કે મારી પાસે ગોલ્ડ મેડલ છે, મને કામ આપશે. પણ જ્યારે હું જતો તો લોકોની પાસે કામ માંગવા એ કહેતા હતા કે વાળ તો છે નહીં, તમને કામ કેવી રીતે આપી દઈએ? તમે ગોલ્ડ મેડલિસ્ટ છો, અચ્છા તમે NFDCથી છો, NDPCથી છો, NSDથી છે, કોઈ જાણતું ન હતું. પણ તકલીફ પણ થતી હતી. કોઈ લોકો કહેતા હતા કે તમે કામ કરો, તમે રાઇટર બની જાઓ, તમે આસિસ્ટન્ટ બની જાઓ, વાળ નથી તમારા. વાળ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. તમે ગોલ્ડ મેડલ બતાવતા હતા, એ વાળ જોતા હતા. કરેક્ટ, બિલકુલ. મેં ઘણી કોશિશ કરી વાળ ઉગાડવાની. અચ્છા. મેં અરીઠામાં દહીં નાખીને મેં જમીનમાં રાખ્યા છે. એક હજી મેં ઉપાય કર્યો હતો. મને કોઈએ કહ્યું હતું કે જો તમે ઊંટનું સુસુ લગાવો, સાચું છે. તો હું જુહુ બીચ પર જતો રહેતો હતો. મને શું ખબર કે ઊંટ 3-4 દિવસ લે છે સુસુ કરવામાં. આ ફેક્ટ છે, આમાં કોઈ એક્ઝેરેશન બિલકુલ નથી. તો હું દરેક વખતે ઊંટને પાછળ ચાલતો રહેતો, પ્લાસ્ટિકની એક થેલી લઈને. પછી મને એ ન ખબર હતી કે જ્યારે ઊંટ કરે છે તો વરસાદ થાય છે. પણ કંઈ થયું નહીં. મેં તિબેટિયન લગાડ્યું હતું, કંઈ નહીં થયું. પછી આ બધા છતાં પણ મારા વાળ નહીં હોવાને કારણે જ ભટ્ટ સાહેબને હું સારાંશ માટે મળ્યો. તો જે નથી હોતું એ હોય છે. મેં સાંભળ્યું કે જ્યારે તમે ઓડિશન આપવા જતા હતા તો તમારા કાકાની નકલ કરતા હતા. એ કાકા જે દરેક વસ્તુમાં ફેલ હતા. મારા કાકા હતા દ્વારકાનાથજી. એ 8મા ધોરણમાં 7 વખત ફેલ થયા હતા. તો 7મી વાર એમને 9થમાં ધોરણમાં પ્રિન્સિપલે કમ્પલ્સરી ગ્રાઉન્ડ ઉપર પ્રમોટ કરી દીધા હતા, કારણ કે ક્લાસની બાકી બાળકો એમને અંકલ બોલાવવા લાગ્યા હતા. ઇનફેક્ટ આ કિસ્સો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં એક સીનમાં છે, જ્યાં શાહરૂખ ખાનને હું કહું છું કે બેટા અમે તો બધા ઇન્ડિયામાં ફેલ થઈ ગયા હતા, તે તો લંડનમાં ફેલ થઈને બતાવી દીધું. તો જ્યારે હું સેટ પર ગયો લંડનમાં, તો ત્યાં જે ફોટાઓ લગાવ્યા હતા, મેં કહ્યું યશજી હું મારા સાચા સંબંધીઓના ફોટા લગાડી શકું છું અહીંયા, કારણ કે એ બધાની ક્વોલિફિકેશન એવી છે જેવી તમે અહીંયા લગાવી છે. તો એમણે કહ્યું મને શું ફરક પડે છે, હા લગાવી દો. તો જ્યારે સીન શરૂ થયો તો મેં કહ્યું કે જી આ દ્વારકાનાથજી છે, 7મી-8મી વાર ફેલ થયા છે. આ બ્રિજનાથજી છે, જે 9મીમાં 8 વાર ફેલ થયા છે. આ બીજા મોહનલાલજી છે, આ પણ ઘણા ફેલ થયા છે. તો જ્યારે ફિલ્મ રિલીઝ થવા પર આવી ગઈ તો મેં રિયલાઇઝ કર્યું કે મરી ગયા આ તો બધા મારા સંબંધીનું અપમાન કરી દીધું મેં કાકાઓનું. તો હું શું કરું? તો મેં બધાને ચિઠ્ઠી લખી, કાકા સોરી માફ કરજો, મેં તમારું નામ લીધું છે, પ્લીઝ 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 સોરી, મને માફ કરી દેજો. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ બધાએ મને ચિઠ્ઠી લખી, થેન્ક યુ યાર બેટા, તે અમને ફેમસ કરી દીધા.
જ્યારે તમે સફળ થઈ ગયા, સ્ટાર બની ગયા, તો તમારા ફાધર તમારી ફિલ્મો જોતા હતા, પસંદ કરતા હતા? મારા પિતા મારા સૌથી મોટા ફેન હતા, સૌથી મોટા ફેન હતા. મારા પિતા મારી ખરાબમાં ખરાબ ફિલ્મ જોઈને એમ બેસતા હતા કે જેમ શું વાત છે બેટા, શું કમાલ કરી છે. ફ્લાઇટમાં ન જતા હતા, એમને ફ્લાઇટ જવાનું સારું નહોતું લાગતું, તો એ ટ્રેનથી જતા હતા. અને ટ્રેનમાં કહેતા હશે પોતાના કમ્પાર્ટમેન્ટ લોકોને કે અનુપમ ખેર મારો દીકરો છે. તો એ કહેતા હતા ટ્રેનમાં કેમ જઈ રહ્યા છો, એક સાયકોલોજીકલ ફિલિંગ થાય છે લોકોની. તો મને રાત્રે 2-2:30 વાગે ફોન આવતો હતો પિતાજીનો, યાર આ બીટુ, મારું ઘરનું નામ બીટુ છે, આ બીટુ આ મારી સાથે મલ્હોત્રા સાહેબ બેઠા છે, એ વિશ્વાસ નથી કરતા તું મારો દીકરો છે, તું વાત કર. હું વાત કરું હમણાં? હાજી કોણ બોલી રહ્યું છે? મેં કહ્યું અનુપમ ખેર. અમને કેવી રીતે ખબર? ડાયલોગ સંભળાવ. રાત્રે 2:30 વાગે मैं राणा विश्व प्रताप सिंह डॉक्टर डैंग डॉक्टर डैंग को आज पहली बार किसी ने थप्पड़ मारा है. इस थप्पड़ की गूंज सुनी तूने? अब जब तक तुम जिंदा रहोगे इस गूंज की गूंज तुम्हें सुनाई देगी. ઠીક છે, આજે આવે ખબર પડી ગઈ કે તમે અનુપમ ખેર છો. મારા ફાધર પાસે એક સંદૂક હતી. એ સંદૂકમાં કોઈને પરવાનગી ન હતી કે સંદૂક જુએ. એક ટીનનું સંદૂક હતું જે જૂના જમાનામાં. તો મારી માં પૂછતી હતી કે આમાં શું છે, તો કહેતા નહીં કે કોઈને ખબર નથી. પછી જ્યારે એમનું મૃત્યુ થયું 10 ફેબ્રુઆરી 2012માં, તો અમે ડિસાઇડ કર્યું કે હવે આ સંદૂકનું શું કરવું છે. તો મારી માએ કહ્યું કે નહીં, હું જોવા ઈચ્છું છું કે આમાં રાખતા હતા શું. તો અમે સંદૂક ખોલ્યું અને સંદૂકમાં મારી બધી પ્રેસ કટિંગ્સ, છાપાઓની, મેગેઝિનની, મારા કાર્ડ, મારી નાની ટ્રોફીના ફોટોગ્રાફ્સ એ રાખેલા હતા એમાં. અને ખરાબમાં ખરાબ રિવ્યુને પણ અંડરલાઇન કરતા હતા. અનુપમ ખેર જ્યાં નામ હોય એને અંડરલાઇન કરતા હતા. તો આ હતો મારા ફાધરનો પ્રેમ મારા માટે. હું શું કહું હવે? તો જતા પહેલા કંઈક કહીને ગયા તમને? મારા ફાધર અનફોર્ચ્યુનેટલી એમને એક વિચિત્ર બીમારી થઈ કે હી સ્ટાર્વ ટુ ડેથ, ભૂખા જ રહ્યા. એમને કોઈ એવી ફિલિંગ્સ થઈ કે એમને જમવાનું જે છે એ રીતિ લાગતું હતું અને પાણી જે હતું એ એસિડ લાગતું હતું. તો હી કુડ નોટ ઈટ. એમને ખાવાનું આપતા હતા તો ફેંકી દેતા. એ ઘણા નબળા પડી ગયા હતા. ડૉક્ટર્સે કહ્યું કે એમને ઘરે લઈ જાઓ, રાહ જુઓ હવે એમના જવાનો જ્યારે સમય આવશે. તો હું મારા ભાઈને કહેતો હતો કે ભાઈ જો એ જ્યારે કંઈ કહેવા ઈચ્છતા હોય તો એમને બોલાવી લેજે. તો હું ડેવિડ ધવન સાહેબના દીકરાના લગ્ન, રોહિતના લગ્નમાં ગોવા પહોંચ્યો. તો મારા ભાઈને ફોન આવ્યો કે કંઈ કહેવા ઈચ્છે છે. તો હું સીધો ફ્લાઇટ લઈને પાછો આવ્યો. તો એ સૂતેલા હતા, ઘણા જ નબળા હતા, ફેલ હતા. અને આમ છાતી પર એમની પેપર હતું અને પેપર પર એક પેન હતી, પણ તો એમણે બોલી ન શકતા, હિંમત ન હતી. અને એમણે આમ પેપર પર કંઈક લખવાનું શરૂ કર્યું. અને મને આમ ઘણા જ ખાસ અંદાજમાં જોઈ રહ્યા હતા અને ઘણી વાર સુધી લખતા રહ્યા. 10-15 મિનિટ સુધી લાગ્યું કે લખતા રહ્યા. અને પછી એમણે કાગળ કહ્યું કે ઊંચકી લે અને હવે મને જોઈ રહ્યા છે કે હવે મેં જે લખ્યું છે એનો જવાબ આપ. તો જ્યારે મેં કાગળ જોયું તો એમાં શબ્દો નહોતા, માત્ર લાઈનો હતી. કેમ કે એમની શક્તિ નથી કે શબ્દને બનાવી શકે. તો મને લાગ્યું કે હું શું જવાબ આપીશ, આમાં તો કંઈ પૂછવો ઈચ્છે છે. તો મેં ઘણો જનરલ જવાબ આપ્યો. મેં કહ્યું હા પપ્પા, બિલકુલ તમે ઠીક કહી રહ્યા છો, એવી શું વાત છે, બિલકુલ. તો એ થોડા નિરાશ થઈ ગયા. તો એમણે મને આમ પોતાની પાસે બોલાવ્યો અને મારો કાન જ્યારે મેં એમના મોઢા પાસે મૂક્યો, તો જે માણસ આગલી 20 મિનિટમાં જવાના હતા, એમના લાસ્ટ જે 2 શબ્દો હતા મારા કાનમાં, લીવ લાઈફ, લીવ લાઈફ. આ હતા જે માણસ in another 20 minutes he is going to die. His last words to his son were, better live life. આનાથી વધારે મને કોઈ શું લેસન આપી શકે છે? અને આનાથી વધારે કોઈ દીકરો શું કરીને બતાવી શકે? શું કરી શકે છે? એટલે હું દરેક ક્ષણે, દરેક પળે જીવીને બતાવું છું. તમારી આ ભાવનાઓ સમજી શકાય છે. આ પિતાને યાદ કરીને કેવું દુઃખ, કેવી તકલીફ થાય. અને એટલે જ જતા પહેલા એટલું મોટું લેસન આપ્યું મને.
મારી આંખો એટલે નથી ભરાઈ આવતી કે ઓફકોર્સ પિતાજીના જવાનું, માતાજીના જવાનું, કોઈને પણ જવાનો અફસોસ થાય છે. બટ હી વોઝ એન ઓર્ડિનરી મેન. હી વોઝ નોટ મારા ગ્રેન્ડફાધર એક્સ્ટ્રાઓર્ડિનરી હતા. એ ઘણા મોટા સ્કોલર હતા, યોગા ટીચર હતા. મહાભારત, રામાયણ એમની પાસે મેં શીખ્યા. પણ મારા પિતા ક્લર્ક હતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં. પણ પણ એમને જે લેસન જે તમને એ આપીને ગયા, તમે તો એને જીવ્યા. તમારા કરતા વધારે હું જોઉં છું, તમારી માતાજી આજકાલ વધારે જીવે છે. હા, એ સ્ટાર ઘણી બની ગયા છે. ઘણી મોટી, મારા કરતાં વધારે પોપ્યુલર છે મારા માતાજી. દુલારી રોક્સ. એ એટલે એવું થયું તો જ્યારે એમની મૃત્યુ થયું તો મારા માતા પિતાના લગ્ન 59 વર્ષ થયા હતા. દે વેર મેરીડ ટુ ઈચ અધર ફોર 59 years. અને મને લાગ્યું કે હવે જ્યારે કોઈને ગુમાવે છે, કોઈ પોતાના પોતાને કે પત્નીને, તો એ માત્ર પતિ કે પત્ની નથી હોતા, એક દોસ્ત ગુમાવે છે, એક પાર્ટનર ગુમાવે છે, એક આદત ખોવે છે. તો મેં વિચાર્યું કે હવે મારી માં કેટલા વર્ષ કેવી રીતે રહેશે મારા મા બાપ, મારા પિતાજીના વગર. તો પછી મેં માતાજી સાથે વિડીયોઝ બનાવવાના શરૂ કર્યા. એમ જ એક દિવસ આમ બેઠો હતો તો મેં કહ્યું કે ચલો અમ્મા કંઈક બોલો. તો એમણે મને કહ્યું બકવાસ નહીં કર, એક ઝાપડ પડશે. તો લોકોને સારું લાગ્યું કે અનુપમ ખેરને પણ કોઈ આવું કહેવા વાળું છે. તો એ પોપ્યુલર થતા ગયા બિકોઝ લોકોએ પોતાની માને એ વિડીયોઝમાં જોઈ. અને હવે એ મને કહે છે કે હું શાક લેવા જાઉં છું, મંદિરે જાઉં છું, માસ્કની પાછળથી પણ ઓળખી લે છે, મારી સાથે ફોટો પડાવવા લાગે છે. તો શું કામ કરે છે, કેમ આવું કરે છે, મારા ફોટા નાખે છે. પણ એનાથી 1% કે 2% લોકોને ફરક તો પડ્યો છે કે મા બાપ જે છે એ ઘરના ફર્નિચરનો ભાગ નથી. હવે બધા પોતાના મમ્મીઓની રીલ બનાવી રહ્યા છે. જી, બધા લોકો પોતાની મમ્મીની રીલ બનાવી રહ્યા છે. મારી સારી વાત છે એ. એવું છે કે અને બધી વાતો કહી દે છે. તમારી મમ્મી મેં જોયું કે કહે છે કે આ નાનપણમાં ચાંદીનો સિક્કો ગળી ગયો તો પછી કઈ રીતે કાઢ્યો તો એને. જી તમે ક્યાંથી રિસર્ચ કરો છો આ બધી વસ્તુઓ? હા આને કહેશો તમે? એ કેવી રીતે કહું? નહીં, મારી એક વાર સ્કૂલમાં એક કોઈ આવ્યા હતા મહાનુભાવ. તો ટીચરે કહ્યું કે ભાઈ કાલે બધા પોતાના ઘરેથી લોટ, ચોખા, દાળ, પૈસા ને આવું બધું લઈને આવી જજો. તો મારા પિતાજીએ મને 5 પૈસા આપ્યા હતા. તો જ્યારે હું સ્કૂલમાં ગયો તો મેં જોયું કે ઘણા લોકો કંઈ નથી આપી શકતા ભાઈ સાહેબને, અને ટીચર નથી કંઈ હતા. તો મને લાગ્યું કે આ 5 પૈસા પણ હું શું કામ આપું? હા, તો મેં 5 પૈસા રાખી લીધા. 5 પૈસામાંથી મેં 2 પૈસાની મેં ચૂરણ લીધા અને 3 પૈસાનો મેં સિક્કાને દફતરમાં મૂકી દીધો. સાંજે જ્યારે હું ઘરે ગયો તો હું ભૂલી ગયો કે 3 પૈસાનો સિક્કો ત્યાં છે. તો રબર નહીં મળી રહ્યું. તો મેં આમ ઝટક્યું, જોયું કે 3 પૈસા નીકળ્યા. પૂછ્યું આ ક્યાંથી આવ્યા? મેં કહ્યું કે હે આ ક્યાંથી આવી ગયા? આ કેવી રીતે? એણે કહ્યું જુઠ્ઠું નહીં બોલ, સાચું બોલ. તો મેં કહ્યું કે આમ થયું, સાધુજીના પૈસા હતા એ જે આવ્યા હતા તો બધાએ નહીં આપ્યા, તો મેં પણ નહીં આપ્યા. તો એમણે મને નાગો કર્યો અને બહારથી બીછી બુટી આવતી હતી જેને લગાડવાથી ફોલ્લાઓ થતા હતા. એ લગાવી અને ઘરની બહાર કાઢી મૂક્યો. બટ દેટ વોઝ વન લેસન જેને કારણે મેં ઘણું ઓછું જૂઠું બોલ્યું છે લાઈફમાં. કારણ કે માની એ બીછું બુટી મને હંમેશા યાદ રહે છે, યાદ આવે છે. આજે પણ એટલા જ સ્ટ્રિક્ટ છે જેવા પહેલા હતા? નહીં, આજે એ મને રોજ સવારે 8 વાગે ફોન કરે છે, તું ઠીક છે ને? હા મમ્મા ઠીક છું. ફર્સ્ટ ક્લાસ કેમ નથી બોલતો? કે ક્યારેક મેં કહ્યું હશે કે હું ફર્સ્ટ ક્લાસ છું. કેવો છે? ફર્સ્ટ ક્લાસ છું. તો ઠીક છે એમ કહ્યું કે ફર્સ્ટ ક્લાસ કેમ નહીં? આજે સવારે 8 વાગે ફોન કર્યો. મેં કહ્યું કે હું તમારા શો માટે જઈ રહ્યો છું. તો ઘણી ખુશ થઈ. અચ્છા, વેરી ગુડ. એમને લાગે છે કે હવે સફળતા પર પહોંચી ગયો છે, આનો બીજી વાર શો થઈ રહ્યો છે. સિરિયસલી, તમારો શો માપદંડ છે પ્રગતિનો. મેં તમારો શો 15 વર્ષ પહેલા કર્યો હતો તો એમને લાગ્યું કે મારું 15 વર્ષ સુધી કંઈ થયું જ નથી. તો મને લાગે છે કે મા બાપ જ જે છે એ તમને સેલ્ફલેસલી પ્રેમ કરે છે. ના, જેમ તમે તમારી મા વિશે જણાવ્યું, મારું આ સૌભાગ્ય છે આ દેશમાં જે માઓ છે, દાદીઓ, નાનીઓ, દાદા, નાના, જે એ જનરેશનના લોકો છે એમનાથી મને ઘણો પ્રેમ મળ્યો છે. અને આપ કે અદાલત જો આટલો મોટો શો બન્યો તો એમને કારણે બન્યો. બિલકુલ સાચું કહી રહ્યા છો તમે, બિલકુલ સાચું કહી રહ્યા છો તમે. ઓફકોર્સ. જનતામાંથી હવે 1-2 સવાલ લઈ શકીએ? સર, મારો સવાલ એ છે કે આજકાલ આપના બોડી બિલ્ડિંગ્સના વિડીયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. તો શું 70 વર્ષની ઉંમરમાં પણ બોડી બનાવી શકાય છે? એમને શંકા છે કે આ બનાવવામાં આવી રહી છે કે માત્ર વિડીયો બની રહ્યા છે? નહીં. હું હમણાં અહીંયા કપડે નહીં કાઢી શકું. મને લાગતું હતું કે મને હંમેશા એક્ટિંગના વિશે પૂછે, વાળુના વિશે પૂછે,
જૂના ફોટાઓના વિશે પૂછશે, પણ હું ઈચ્છતો હતો કે કોઈ મારી બોડીના વિશે પણ પૂછવાનું શરૂ કરી દે. માત્ર બોડી તો જે ઓબ્વિયસ છે કે સલમાન સાહેબ છે, અક્ષય કુમાર છે, એ મારી પાછળ પડેલા હતા કે યાર તમે કરો, તમે આટલા સારા એક્ટર છો, કરો. તો હું હવે ડાયટ પણ ઠીક રીતે કરું છું અને હું વર્કઆઉટ પણ કરું છું, યોગા પણ કરું છું, જેથી આપકી અદાલતમાં મને આવો સવાલ પૂછી શકાય. તમને તો સ્વિમિંગ પણ નહોતું આવડતું. લાસ્ટ યર મને એક ફિલ્મ મળી વિજય 69, જેમાં હું ટ્રાયલોથન લડી રહ્યો છું. ટ્રાયલોથન એમ થાય છે કે તમે અમુક કિલોમીટર તરવાનું હોય છે, અમુક સાયકલ હોય છે અને અમુક દોડવાનું હોય છે. મને તરવાનું નહોતું આવડતું, મને પાણીમાં ઘણો ડર લાગતો છે. તો પછી મને લાગ્યું કે હું કેવી રીતે આવી ફિલ્મ કરી શકું છું. તો મેં 68 વર્ષની ઉંમરમાં તરવાનું શીખ્યું અને મેં એ ફિલ્મમાં જેટલા પણ તરવાના સીન છે મેં પોતે કર્યા છે. તો માણસ કંઈ પણ કરી શકે છે. ઓશોની ઘણી સરસ કહેવત છે, આચાર્ય રજનીશ. If you try, you risk failure. If you don't, you ensure it. આપણે જો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે છે આજકાલ, હું જોઉં છું, એમને બધું જ આવડવું જોઈએ. એમની બોડી પણ સારી હોવી જોઈએ, એમને ઘોડસવારી પણ આવડવી જોઈએ, એમને એક્ટિંગ પણ આવડવી જોઈએ. જેને માટે આવ્યા છે. એક દિવસ હું યશજીના ઘરે બેઠો હતો, યશ ચોપડાજીના ઘરે, તો એક મેનેજર કે સેક્રેટરી આવ્યા, કહેવા લાગે કે મુંડા તૈયાર હે. તો કહ્યું કઈ રીતે? તો કહ્યું સાયકલિંગ પણ આવડી ગઈ છે, ઘોડીસવારી પણ આવડી ગઈ છે, બોક્સિંગ પણ આવડી ગઈ છે. પૂછ્યું એક્ટિંગ? તો કહ્યું કે એના માટે મહેનત કરી રહી છે. જો તમારી સાથે સારી વાત એ છે કે તમે આટલી ફિલ્મો કરી છે જી, કે દરરોજ ટીવી પર, મોબાઈલ પર, આઈપેડ પર કોઈ માણસ ક્યાંય જોઈ રહ્યો હોય, અનુપમ ખેર ફિલ્મમાં જરૂર દેખાય છે. કોઈ ને કોઈ ફિલ્મમાં તો હોવ જ છો. હા, મારાથી બચી નહીં શકે કોઈ માણસ. મારી માં મારા ભાભી સાથે શરત લગાડે છે કે આજે પિક્ચર હશે કે નહીં, અને હંમેશા મારી માં જીતે છે કોઈને કોઈ ચેનલ પર. આટલી બધી 540 ફિલ્મો કરી ચૂક્યો છું. ક્યાં બચશો તમે મારાથી? હું તો તમારા જીવનનું એક અભિન્ન અંગ છું. હું તમારામાંથી કોઈના કાકા છું, તમારામાંથી કોઈનો પિતાજી છું, કોઈનો મામા છું. અરે આ જે દિલ છે ને, દિલ, હા, આ દિલ મારા કાકા કહેતા. મારા કાકા ઘણા કંજૂસ હતા. દ્વારકાનાથજી જેવી 8મીમાં 7 વાર ફેલ થયા હતા. મારા બધા કેરેક્ટર મારા સંબંધીઓથી જ મને મળ્યા છે. મારા કાકા પાસે જ્યારે પૈસા માંગતા હતા ને, તો આમ કરતા હતા, નહીં, એવી વાત નહીં કરવાની, આવી વાત નહીં કરવાની બેટા, નહીં બેટા, નહીં, આવું નહીં કર બેટા. તો જે એમની જે મૂછો લગાડી, બીજું જે બેટાવાળું કેરેક્ટર, એ પણ મારા કાકા હતા. એટલે મેં શું કર્યું હતા, મેં સાંભળ્યું કે એમણે લગ્ન પણ ઘણા મોડા કર્યા હતા. જી. કાકા દ્વારકાનાથજી જ્યારે 45 વર્ષના થઈ ગયા, તો એમણે મારી સંતોષ, મારી કાકી હતી, એમની ઉંમર હશે કંઈક 20-22 વર્ષની. તો મારા કાકાની આદત હતી કે એ ગુસ્સામાં એમની આંખો બંધ થઈ જતી હતી, અને કાકી ઘણી ચુલબુલી હતી. તો એ એમની સાથે રમતી હતી, એટલે મજા લેતી હતી. તો જેવા એ કાશ્મીરીમાં કંઈ બોલતા હતા, ધ મોસ્ટ ફનીએસ્ટ સાઇટ ઓફ માય લાઈફ, અમે બધા છોકરાઓ જોતા હતા. એ કાશ્મીરીમાં ખીજવાતા હતા તો આંખો બંધ થઈ જતી હતી. તો મારી કાકી અહીંયાથી અહીંયા પહોંચી જતી હતી. જેમ મારા બધા કોમિકલ કેરેક્ટર જે છે, ક્યાં તો મારા સ્કૂલના ટીચર હતા અથવા મારા ફેમિલી મેમ્બર હતા. અમારા એક ટીચર હતા રજતજી, જે કહેતા હતા ક્લાસમાં આવતા જ કે જેમને યાદ છે એ બેસી રહો, જેમને યાદ નથી એ ઊભા થઈ જાઓ, યાદ નથી અને ઊભા થઈ ગયા તો 4 દંડા પડશે, યાદ નથી અને બેસી રહ્યા તો 8 દંડા પડશે. તો મને યાદ હોય કે ન હોય, હું ઊભો થઈ જતો તો ચૂપચાપ 4 દંડા ખાઈ લેતો. તો સ્કૂલના જમાનામાં મેં એટલા દંડા ખાધા છે, જો ભારત સરકારને ખબર પડશે તો મને સ્વતંત્ર સેનાની ઘોષિત કરી દેશે. એક્ટિંગનું જે બેસ્ટ મટીરિયલ છે ને, એક્ટિંગનું બેસ્ટ મટીરિયલ એ તમારી આસપાસ જ મળે છે. જેમ કે પેલા ભાઈ સાહેબ જે ત્યાં બેઠા છે, એ દરેક વાતમાં આમ કરી રહ્યા છે. એમને હું ગમી રહ્યો છું. હવે જો હું કોઈ પિક્ચરમાં હું તમને આમ કરતો મળી જાઉં તો સમજી જજો કે આ ભાઈને આ સાહેબની ટ્રિબ્યુટ છે. અનુપમજી, સત્ય એ છે કે તમે તમારા ફેલિયરને તમારી તાકાત બનાવી,
તમે જ્યારે ફેલ થયા તમે એને સક્સેસ સ્ટોરીમાં કન્વર્ટ કર્યા. આ તમારી ઘણી મોટી તાકાત છે અને હું કોમ્પ્લિમેન્ટ આપવા માંગુ છું તમને. જી થેન્ક યુ વેરી મચ. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અનુપમ ખેર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જો ભટ્ટ સાહેબે તો મને જે રોલ આપ્યો હતો 28 વર્ષની ઉંમરમાં ઘરડાનો, જો એ રોલ પહેલા રોલ હું નહીં કરતો તો હું આજે આપકી અદાલતમાં ન બેઠો હોત. મારી સફળતાનો સૌથી મોટો હાથ વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર આરોપ છે કે તેઓ બધાના બાપ બનવા ઈચ્છે છે. હવે જુઓ, તમે વારંવાર ઉલ્લેખ કરો છો કે મહેશ ભટ્ટે તમને 28 વર્ષની ઉંમરમાં 65 વર્ષના બાપનો રોલ આપી દીધો અને જ્યારથી એ રોલ થયો છે તમે જીવનમાં ફિલ્મોમાં બધાના બાપ બનવા ઈચ્છો છો. અમિતાભ બચ્ચન સાહેબનો એ ડાયલોગ रिश्ते में हम तुम्हारे बाप लगते हैं. તો મારી જવાની કોઈએ જોઈ જ નથી. જો ભટ્ટ સાહેબે તો જે મને રોલ આપ્યો 28 વર્ષની ઉંમરમાં ઘરડાનો, જો એ પહેલો રોલ એ મને નહીં કર્યો હોત તો આજે હું આપકે અદાલતમાં બેઠો હોત. આ મારી સફળતાનો સૌથી મોટો હાથ એ ડિસિઝન હતું. લોકો મને ઘણી વાર કહે છે કે તમે કઈ રીતે કરી લીધું 65 વર્ષના ઘરડાનો રોલ. અરે આટલો કમાલનો રોલ હું કેવી રીતે ના પાડી દેત? અને હું તો એક્ટિંગ ભણીને આવ્યો હતો ને, શીખીને આવ્યો હતો, અને મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. એના પહેલાં હું પ્લેટફોર્મ પર સૂતો હતો, બીચ પર સૂતો હતો, અને મારી પાસે પૈસા નહોતા. ઘણું અપમાનજનક અનુભવતો હતો. પછી જ્યારે આ ફિલ્મ મળી તો હું કઈ રીતે નહીં કરતો. એના પછી યશ ચોપડાજીએ પણ મને એક ઘરડાનો રોલ આપી દીધો હતો, એ જે દિલીપ કુમાર સાહેબ કરવા ઈચ્છતા હતા. મેં એ ફિલ્મમાં વિજયમાં હેમાજીના ફાધરનો રોલ કર્યો છે, રાજેશ ખન્નાજીના ફાધર ઇન લોનો રોલ કર્યો છે, ઋષિ કપૂર અને જે મારાથી મોટા હતા અને અનિલ કપૂરના ગ્રાન્ડફાધરનો રોલ કર્યો છે. મને કોઈ ફરક નથી પડતો. મને ક્યારે એવું નથી લાગ્યું કે હું એમનો ફાધર બનું. શું કામ બનું? જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો જાય છે એ વિચારે છે કે મોટી મોટી હિરોઈન્સ હશે, અભિનેત્રીઓ હશે, એમની સાથે હું હીરો બનીશ. તમે માધુરી દીક્ષિતના પણ બાપ બન્યા છો. જી. તમે કાજોલના પણ બાપ બન્યા છો. જી. તમને બધી હિરોઈન્સ બાપ બનવા માટે જ મળી હતી. જો આમાં સૌથી મોટી વાત એ છે કે માણસ આશિકને છોડી દે છે, પતિને છોડી દે છે, બાપને ક્યારે નથી છોડતો. જે રોલ્સ હું કરતો હતો દે વેર પિલર્સ ઓફ ધ ફિલ્મ. એક તો તેજાબમાં માધુરી સાથે બિલકુલ જ અલગ હતો અને રામ લખનમાં બિલકુલ જ અલગ હતો. બંનેમાં હું બાપ બનતો હતો. અને તમે જુઓ ને વેરાયટી ક્યાંથી ક્યાં મળે છે એવી. હું મારા વખાણ કરવા ઈચ્છું છું. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી સટલ અબાઉટ ઇટ. આઈ થિંક મારા જેવા એક્ટર ઘણા ઓછા આવે છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એ વાત માનવી પડશે. અને આ હું બિલકુલ એરોગન્ટલી નથી કહેતો. મેં ક્યારે પાછળ શું કર્યું છે જોતો નથી. હું આગળ શું કરીશ હું એ જોઉં છું. પણ જે પાછળ કર્યું છે ઘણા ઓછા લોકોમાં દમ છે. અને હું માત્ર એટલા માટે કરી શક્યો છું કારણ કે મારી એક્ટિંગના ટીચર કમાલના હતા. અને મને જીવન સાથે જોડવાનું હંમેશા સારું લાગે છે. મેં કહ્યું ને કે જેમ હવે આ લોકો મારા માટે માત્ર દર્શક નથી, આ ઇન્ડિવિજ્યુઅલ્સ છે. એમની આંખોમાં જે રહસ્ય છે, એમની આંખોમાં જે મારી વાતો સાંભળવાની ઉત્સુકતા છે એ રિયલ છે. એવું નથી લાગતું કે આમને પૈસા આપ્યા છે અને આવીને બેસી ગયા છે, તાળીઓ પાડે છે. આ જે મારી જે તાકાત છે એ આ લોકો છે. બિકોઝ એટલે જ હું આ 40 વર્ષથી યથાવત છું. એટલે જ નહીં કે હું એક્ટિંગ સારી કરું છું. એમને મારું જે ચરિત્ર છે પડદાથી પહેલા અને પડદાની બહાર એ પણ સારું લાગે છે. એવું છે કે નહીં? એક રોલ માટે આપણે વાત કરીએ. રામ લખનમાં જે તમારો રોલ હતો એ કેવી રીતે કન્સીવ કર્યો, ક્યાંથી આઈડિયા આવ્યો? તો હું અને સતીશ કૌશિક, મારા ઘણા સારા મિત્ર, મારા વાલા મિત્ર, એ લોકો જ્યારે સેટ પર પહોંચ્યા તો સુભાષ ગાય સાહેબ જે અમારા ડિરેક્ટર હતા, રાઇટર હતા, એ જ સમયે સીન લખતા હતા. એમને એક આઈડિયા હતો તો આખી ફિલ્મનો. તો પછી એમને આપી દીધું મને. એ ચાંદીવલી સ્ટુડિયોમાં એની શૂટિંગ થતી હતી, એનું ઈંડાપાડાનું સીન. શેઠજી મને ઘણો યાદ આવે છે. એ જે ઈંડું જે છે અનિલ કપૂર મારી નીચે રાખી દે છે, મારી સીટ પર જેના પર હું બેસવાનો હોઉં છું.
તો એ સતીશ ઇમ્પ્રોવાઇઝ કર્યું હતું કે હું બોલીશ કે શેઠજી અને તું બેસી જજે અને પછી બોલી દેજે કે સસુરી જ કે શેઠજી કી જગ્યા અંડા નતો બોલી શકતો કે તું. પણ એમાં આખા ક્લાઇમેક્સમાં એક ઘણો રસપ્રદ કિસ્સો હતો. તો આખી ફિલ્મમાં કાશીરામ જે હતા, સતીશ કૌશિક જે હતા, એ મારા અસિસ્ટન્ટ હતા. તો હું આમ બોલતો હતો કે તો એ ઘણા ખુશ થતા હતા. ક્લાઇમેક્સમાં સુભાષઘાઈ સાહેબે સતીશ કૌશિકને મારા કરતાં વધારે ડાયલોગ આપી દીધા. એ આપી દીધા ડાયલોગ કે સુનો જી 5 બાतें मैं आपको बताना चाहता हूँ. એ સર જોન કહે છે રઝા મુરાદ સાહેબને, સતીશ કૌશિક. તો મને અંદરથી થોડું હર્ટ થયું. મેં કહ્યું આખી પિક્ચરમાં મારો આનાથી મોટો રોલ હતો, હવે ક્લાઇમેક્સમાં આમને આપી દીધો છે. પણ હું ઠીક છે. સતીશ કૌશિક જ્યારે એક્શન થઈ, એમણે કહ્યું સ્ટાર્ટ, સાઉન્ડ, કેમેરા, એક્શન. તો મેં જોયું એમને બોલવાનું હતું, પહેલી બાત તો ये है जी, दूसरी बात तो ये है जी, तीसरी बात तो ये है जी, चौथी बात ये, 5वीं बात ये है. सतीश कौशिक ઘણું ધીરે ધીરે બોલી રહ્યા હતા. पहली बात तो ये है जी, दूसरी बात तो मैं कहूं काशीराम आगे की बात मैं बोलूंगा, तीसरी बात ये है, चौथी बात ये है, 5वीं बात ये है. સતીશ કૌશિક એટલા હર્ટ થઈને મને શોર્ટમાં જોતા રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હું તારું ખૂન કરી નાખીશ ઓલમોસ્ટ. અને એમણે વિચાર્યું કે સુભાષઘાઈ કહેશે કે નહીં વન મોર ભાઈ આ બધા ડાયલોગ સતીશના છે. પણ સુભાષઘાઈ એન્ડમાં આવ્યા તો એમણે કહ્યું તે ઘણું સારું કર્યું યાર, આ તો આખો સીન લઈ લીધું ત્યાંના હાથમાંથી. તો આઈ થિંક ઘણી બધી ઇમ્પ્રોવાઇઝેશન, જેમ કે ડેવિડ ધવન સાહેબની સાથે મેં જેટલી પણ ફિલ્મો કરી, 16 और शबनम, हसीना मान जाएगी અને જુડવા કરી, મેં કમાલની ફિલ્મો એમની સાથે કરી છે. ડેવિડ ધવન સાહેબને સીનનું સ્ટ્રક્ચર ખબર હોય છે અને પછી એ સારા એક્ટરને લઈને એમાં નાખી દે છે તો કે હવે તમે કરો. તો જે હસીના માન જાયગી, તમે પણ એ પિક્ચર જોયું હશે. જ્યારે અમે પહેલા દિવસે આવ્યા તો મેં કહ્યું કે આને કેવી રીતે સારું બનાવું. આ એક તો સારા એક્ટરની એક આખી જમાત હોતી, ગોવિંદા, પરેશ રાવલ, સંજય દત્ત. તો હું મારું કેવી રીતે બનાવું. તો મેં કહ્યું કે આપણે કામ કરીએ, હું આમ નમસ્તે નહીં કરીશ, હું આમ નમસ્તે કરીશ, આજા કરીને. ખબર હું કેવી રીતે કરતો હતો. હું લંડનમાં એક ફિલ્મ કરી રહ્યો હતો, જુડવા 2ની શૂટિંગ થવાની હતી. તો જુડવા 2ની શૂટિંગ પહેલા હું એક બ્રિટિશ ફિલ્મ કરી રહ્યો હતો, બોય વિથ અ ટોપ નોટ. એમાં મારું એક કેરેક્ટર હતું જેની યાદશક્તિ જઈ રહી છે. તો મને ઘણું, જ્યારે એક દિવસ મારી રીડિંગ હતી અને નેક્સ્ટ ડે પછી 10 દિવસ ડેવિડ સાહેબની જુડવા 2ની શૂટિંગ હતી, પછી 10 દિવસ પછી મારી એ બ્રિટિશ ફિલ્મની શૂટિંગ હતી. તો રીડિંગ જ્યારે અમે કરી રહ્યા હતા બ્રિટિશ ફિલ્મની બોય વિથ ધ ટોપ નોટની, તો જ્યારે રીડિંગ પતી ગઈ તો મેં ડિરેક્ટર હતી, એમને મેં પૂછ્યું, યંગ ડિરેક્ટર હતી સ્ટેફી. મેં કહ્યું કે સ્ટેફી, સો જો તમને આ કેરેક્ટર જો કોઈ વિઝ્યુઅલમાં બતાવવું હોય તો તમે કઈ રીતે બતાવો. તો એમણે કહ્યું કે મિસ્ટર ખેર, જેમ એક સુકાયેલું પાંદડું હોય છે જે ઉપર ઝાડ પરથી પડી જાય છે સુકાયેલું, એને એ ડર હોય છે કે જો કોઈ એના પગ પર એના પર પડી ગયો તો એ કેવો ક્રશ કરીને એનો અવાજ આવશે. હું દંગ રહી ગયો. વાહ, કેટલું સરસ ડિસ્ક્રાઇબ કર્યું એણે કે આ કેરેક્ટર મારે આ રીતે કરવાનું છે. વિઝ્યુઅલી ઇટ્સ ફેન્ટાસ્ટિક ના, પાંદડું પડ્યું છે અને એને ડર છે. તો હું બહાર આવ્યો એવા જ ટ્રાન્સમાં અને મેં ડેવિડ ધવનને ફોન લગાવ્યો એ જ ટ્રાન્સમાં અને મેં કહ્યું, ડેવિડ કાલે શું સીન છે? અરે સીન શું હોય છે યાર, તું બોલી દે છે, એ સીન છે તો એમાં શું હોય છે, ડાયલોગ જે બોલી દે છે, જે બોલવું બોલે, એ કોઈ સીન નથી હોતો. તો દેટ ઇઝ ધ કોન્ફિડન્સ ઓફ ડિરેક્ટર ઓન હિઝ એક્ટર. ડેવિડ સાહેબ સાથે મેં 16 और शबनमમાં કામ કર્યું ઘણું. હી ઇઝ ધ વન ઓફ ધ ફાઇનેસ્ટ ડિરેક્ટર દેટ આઈ હેવ વર્ક વિથ એન્ડ he called મનમોહન દેસાઈ ઓફ હિઝ જનરેશન. 44 સક્સેસફુલ ફિલ્મો બનાવી ચૂક્યા છે. મારા ઘણા સારા મિત્ર છે ડેવિડ. 16 और शबनमમાં તમે શ્રીદેવીના દીવાના હતા. હા, વધારે ઉંમરના હોવા છતાં પણ. જી, વધારે ઉંમરનો ટેસ્ટ મોડ છે ફિલ્મમાં. શ્રીદેવી વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ટ્રેસ ઇન ધ વર્લ્ડ. અને મેં ઘણી મોટી એક્ટ્રેસીસની સાથે કામ કર્યું છે, બહારની એક્ટ્રેસીસ સાથે પણ કામ કર્યું છે, પણ શ્રીદેવી વોઝ એફર્ટલેસ. એ જમવાનું જમતી હોય, મજાક કરતી હોય અને પછી સડનલી ડાયરેક્ટર કહેતા હતા કે શોટ રેડી છે અને ઇલેક્ટ્રિફાઈંગ રીતે, ભલે એ ચાલબાઝ હોય, ભલે ચાંદની હોય, ભલે લમ્હે હોય, ઘણી જ સારી રીતે, એ ઘણી જલ્દી જતી અને રહી માત્ર મારા હિસાબે. ફેસ નહીં, એમનો ચહેરો નહીં, આખું એક સ્ટ્રક્ચર, આખી બોડી, એક સ્નાયુ એક્ટિંગ કરતું હતું આખું. હા. She was completely actress. She was the most
amazingly international actress from India. Amazing. I really missed her. ઘણા જલ્દી જતા રહ્યા, ઘણું કામ કરતા હતા, ઘણી સારી હતી એ, ઘણું એમની પાસે ઘણું શીખવા મળ્યું. ઇનફેક્ટ મને ઘણા બધા લોકો પાસેથી શીખવા મળ્યું છે. મેં શ્રીદેવીજી પાસેથી સ્પોન્ટિનિટી શીખી છે. અમે લમ્હેમાં જે અમે પેરોડી ગીત ગાયું હતું, જે એક લાંબુ અમારું ગીત હતું, એમાં એમના ફાધરની ડેથ થઈ ગઈ હતી શ્રીદેવીજીના. તો એ એટલા પ્રોફેશનલ હતા, એ પાછા ગયા, ઇન્ડિયા આવ્યા, ફરી પાછા એમણે આવીને કોમેડી સીન પહેલાં કર્યા. દેટ ઇઝ ધ ડેડિકેશન દેટ શી હેડ. અમેઝિંગ, અમેઝિંગ. ઇવન કાજોલ, સચ અ બ્રિલિયન્ટ એક્ટ્રેસ. ધીઝ આર સમ. આ લોકો બધા આટલા વર્ષો સુધી ચાલતા રહ્યા છે. એટલે તમે તો દિલીપ સાહેબ સાથે પણ કામ કર્યું. દિલીપ સાહેબ સાથે કામ કર્યું છે. મેં 3-4 ફિલ્મો કરી છે, 3 ફિલ્મોમાં કામ કર્યું. અને પહેલી વાર જ્યારે મેં કર્મમાં એમની સાથે કામ કર્યું તો હું ક્યારેય એમને મળ્યો નહોતો. તો જ્યારે દિલીપ સાહેબ આવ્યા તો હું ડૉક્ટર ડેંગ બન્યો હતો, દાઢી-વાડી લગાડીને સવારે 7 વાગે. તો એ 11 વાગે આવ્યા, પોતાની મર્સિડીઝથી વ્હાઇટ મર્સિડીઝ, વ્હાઇટ શર્ટ પહેરીને ઉતર્યા. તો હું એમને જોતો રહી ગયો અને મેં વિચાર્યું, વાહ, આજ તો એ માણસ છે જેને કારણે હું એક્ટર બન્યો છું. મધુમતી, રામ ઓર શ્યામ, ગોપી, દેવદાસ, આ બધી ફિલ્મો જોઈ છે મેં ગોપી ફિલ્મની ટિકિટો બ્લેકમાં ખરીદવા માટે મારું નાક ઓલમોસ્ટ ઉડાવી દીધું હતું. તો હું એમને જોઈ રહ્યો હતો કે એમના હાથ આવ્યા, એમનો ચહેરો આવો છે. તો સુભાષભાઈ મને કોર્નરમાં લઈ ગયા અને બોલ્યા, તું જે પ્રેમથી એમને જોઈ રહ્યો છે ને, તું મને મરાવશે, તું મારી ફિલ્મનું વિલન છે, એમને આમ પ્રેમથી નહીં જો. મેં કહ્યું, જે અનુપમ ખેર દિલીપ સાહેબને પ્રેમ કરે છે, ડૉક્ટર ડેંગ રાણા વિશ્વ પ્રતાપને પ્રેમ નથી કરતા. અને એ જે ઝાપટવાળો સીન છે એ તો ઐતિહાસિક છે. હા, અને મારાથી ભૂલ શું થઈ ગઈ, મેં એમને કહ્યું કે હું એમને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં મેં એમને કહ્યું કે સર, તમે મને સાચી ઝાપટ મારી દેજો. તો મને કહ્યું, બેટા, પઠાણનો હાથ છે, બેભાન થઈ જઈશ. એન્ડ પણ જ્યારે એમણે એ સીન જોયો, જ્યારે મેં ડાયલોગ કર્યો, તો એમણે સુભાષભાઈને કહ્યું કે લાલે ઘણો ડેન્જરિયસ એક્ટર લાવ્યો છે, હી વિલ ગો ફાર. તો મને લાગ્યું કે હવે તો દિલીપ સાહેબે મને એન્ડોર્સ કરી દીધો છે, હવે દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. તમને કિસ્સો કહું છું, ઘણી ભૂખ લાગતી હતી, મને 1:30 વાગે જમવાનું જોઈએ લંચ પર. 2:30 વાગી ગયા હતા અને જમવાનું આવી નહોતું રહ્યું. અને આઈ થિંક દિલીપ સાહેબને ખબર પડી ગઈ કે મને ભૂખ લાગી છે. તો એમણે મને ચીડવવા માટે એમણે કહ્યું કે તમને ખબર છે અનુપમજી, અમારા ફાધર જે હતા એ ફળ વેચતા હતા. તો મેં ફળ સાંભળ્યું તો મને હજી ભૂખ લાગી ગઈ. પછી એમણે કહ્યું કે જુઓ, જેમ કે આ લાલ સફરજન છે, હવે આ પાકેલું સફરજન છે, એમાં ઘણું જ્યુસ છે. તો હું આમ કરી રહ્યો છું, ઠીક છે, હવે હું આ હાથમાં કંઈ નથી અને મને આખું સફરજન દેખાઈ રહ્યું છે, અને મેં એને લીધું અને મેં એને આમ ચાખ્યું અને જ્યુસ જે છે અંદર જઈ રહ્યું છે. ડિમિલિશન માર્જિનલ યુટિલિટીમાં એવું થાય છે કે જ્યારે કોઈ બીજું તમે ચાખે છે તો એની એટલી મજા નથી આવતી. તો હવે એ કહે છે કે મેં બીજું લીધું, હવે બીજામાં એટલી મજા નહીં આવી. મેં કહ્યું કે નહીં, એટલી મજા આવી રહી છે, તમે આ બંધ કરો પ્લીઝ. આઈ એમ રીચ મેન because I have had experience with working of one of the finest people in the world. એ દરેક માણસ પાસે મેં કંઈક ને કંઈક શીખ્યું છે. અમિતાભ બચ્ચન સાહેબે મને પહેલી ફિલ્મમાં આખરી રસ્તામાં કહ્યું હતું, અચ્છા, હું નવો એક્ટર બન્યો હતો, મારું મગજ થોડું ખરાબ થઈ ગયું હતું. તો હું મદ્રાસમાં, ચેન્નઈમાં શૂટિંગ પર ગયો હતો. તો મેં મારા પ્રોડક્શનવાળાને કહ્યું, મારું એસી નથી ચાલી રહ્યું, મારા રૂમનું, મારા મેકઅપ રૂમનું એસી ક્યાં છે, એસી ચલાવો. અને મારો સીન કોની સાથે છે? બોલે અમિતાભ બચ્ચનની સાથે છે. તો કહ્યું, અમિતાભ બચ્ચન સાથે? તો બોલે હાજી, એ તો 9 વાગે આવી ગયા હતા, તમે 10 વાગે આવ્યા છો. મેં કહ્યું કે ઓકે, મને નહીં શીખવાડો, પ્રોફેશનલ મને ખબર છે, ક્યાં છે? મેં જો અમિતાભ બચ્ચન સાહેબ સાઈડમાં દાઢી, મૂછ, વીક, પેન્ટ, શર્ટ, ધાબળો ઓઢીને બેઠા છે અને પુસ્તક વાંચી રહ્યા છે. હું એમની પાસે ગયો, નમસ્તે સર. તો કે આવો, બેસો અહીંયા. મેં કહ્યું, સર, આટલી ગરમી છે અને તમે આ દાઢી, મૂછ, વીગ, પેન્ટ, શર્ટ, ધાબળો ઓઢી રાખ્યો છે, આ ગરમીમાં તમને ગરમી નથી લાગતી? એમણે મને કહ્યું, અનુપમ, ગરમીના વિશે વિચારું છું તો લાગે છે, નથી વિચારતો તો નથી લાગતી. એના પછી મેં આજ સુધી ક્યારે એસી કે પંખાને લઈને ક્યારે હંગામો નથી કર્યો. મેં માગ્યું જ નહીં.
ઇફ યુ કીપ્સ યોર આઈઝ ઓપન દેર ઇઝ એન લેસન મીટિંગ એવરીબડી. તમારી સામે છે કેટલું પ્રોફેશનલિઝમ છે. તમે ઉપર મને કહી રહ્યા હતા યાર કે તમે 32 વર્ષથી આઈ ડોન્ટ નો તમે કેટલા 500થી વધારે એપિસોડ કરી લીધા હશે. યુ આર એપિટોમ ઓફ પ્રોફેશનલિઝમ, ઓફ સિન્સિયરિટી એન્ડ ઇન્સ્પિરેશન ટુ લર્ન સો મચ ફ્રોમ યુ, રજતજી. યુ આર કાઇન્ડ. એ વાત સાચી છે કે આજે પણ 32 વર્ષ થઈ ગયા આપકી અદાલતને. દરેક શોના પહેલા મને ડર લાગતો હોય છે કે જ્યારે કાનમાં સંભળાય છે 10 seconds to go તો હજી પણ ગભરાટ થાય છે. કરેક્ટ. પણ શરૂ થયા બાદ પછી હા, પછી પછી બીજી નીકળી દુનિયામાં જાય જતા રહીએ છીએ. ધેટ્સ રાઈટ. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે તમે જીવનના દરેક પગલે હાલાત, માણસો તમને ઘણું બધું શીખવી શકે છે, પણ તમારે શીખનાર બનવું જોઈએ. એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબે. વધુ એક સવાલ પબ્લિકમાંથી લઈ શકીએ? હાજી સર, મારો સવાલ એ છે કે કઈ હિરોઈનના બાપ બનીને તમને સૌથી વધારે મજા આવી? હવે તમે મજાની ડેફિનેશન જણાવો પહેલા તો. આ શું વાત થઈ? તમારી ફેવરેટ હિરોઈન કોણ છે? સર, જેકલિન ફર્નાન્ડિસ. હવે જે રીતે તમે તમારી ફેવરેટ હિરોઈનની વાત કરી રહ્યા છો એ હિસાબે હું હિરોઈન નથી જોતો. કોઈ એવો પણ રોલ હશે જે તમને લાગ્યો હશે કે હા ભાઈ આ રોલ તો કરી લીધો મેં, પણ પછી તમને લાગ્યું હશે કે નહીં આ નહીં, ઘણા બધા એવા રોલ છે જી. એક દિલ કા ડોક્ટર કરીને મેં એક ફિલ્મ કરી હતી. હું જોઉં છું તો ગભરાઈ જાઉં છું. અચ્છા, જે કિરણજી છે મારી વાઈફ, એ મારી સાથે ફિલ્મ જોવા જાય છે હાથમાં હાથ નાખીને. તો જો મેં ખરાબ એક્ટિંગ કરી છે તો થોડી વાર પછી હાથ આમ નીકળતો જાય છે. પછી જો હજુ ખરાબ એક્ટિંગ કરી છે તો એ પછી સડનલી મારાથી દૂર થઈને બેસી જાય છે. હજી ખરાબ એક્ટિંગ કરી હોય તો એ મને ચીમટી ભરતી હોય છે કે તમે કેમ આવું અપમાન કરવા માંગો છો. એક ફિલ્મ હતી નિગાહે જે હતી એ નગીના પછી આવી હતી, હરમેશ મલ્હોત્રાજીની. એમાં હતા એ અમરીશજી, એમાં સપેરાનો રોલ કર્યો હતો. તો નાગીનામાં સપેરા અમરીશ પુરીજીના કેરેક્ટરની ડેથ થઈ જાય છે. તો જ્યારે નિગાહે પાર્ટ 2 નગીના હતી એ જ્યારે બનાવવાની હતી તો હરમેશ મલ્હોત્રાજીએ મને એમના રોલમાં લીધો. તો મારા મનમાં આવી ગયું કે હવે હું આ રોલ આવી રીતે કરીશ કે લોકો અમરીશજીને ભૂલી જશે. તો મેં દરેક સીનમાં જીવ રેડી દીધો. એવો જબરદસ્ત ધમાકેદાર સીન કર્યો, જોરથી બોલ્યો. જ્યારે ડબિંગ થઈ રહ્યું હતું એ ફિલ્મનું, પિક્ચર પછી ડબિંગ થાય છે ને, તો જેમાં તમે પોતાની ફિલ્મને જુઓ છો એમાં અવાજ ફરીથી આપો છો. તો મેં વિચાર્યું કે યાર મેં જરા વધારે કરી દીધું, આવું નહોતું કરવું જોઈતું, ખરાબ એક્ટિંગ લાગે છે. પણ રિલીઝના 5 દિવસ પહેલા પૂર્ણચંદ્રજીએ, જે એના ડિસ્ટ્રીબ્યુટર હતા, એમણે મને બ્લુ લેબલની એક વિસ્કી મોકલી. મેં જીવનમાં ક્યારેય બ્લુ લેબલ પીધી નહોતી અને એમાં લખ્યું હતું વોટ અ ગ્રેટ પરફોર્મન્સ ઇન નિગાહે. મેં કહ્યું યાર મને મારું અવલોકન કરતા જ નથી આવડતું, મને સમજ નથી પડતી કે હું સારી એક્ટિંગ કરી રહ્યો છું કે ખરાબ એક્ટિંગ કરી રહ્યો છું. મેં પોતાની જાતને ખરાબ કહી. પૂર્ણચંદ્રજી રાવજીએ, ડિસ્ટ્રીબ્યુટરે મને બોટલ મોકલાવી છે બ્લુ લેબલની. મેં યશ ચોપડાજી, એમની વાઈફ રેખાજી સાથે પણ હું કામ કરી રહ્યો હતો, એમને કિરણજી અને 2-3 લોકો સાથે બોલાવી લીધા કે આપણે રિલીઝ થવા પહેલા ફિલ્મ જોઈએ. ફિલ્મ શરૂ થઈ ગઈ. કિરણજી આમ મારી સાથે હાથમાં હાથ નાખીને ગયા. પિક્ચર શરૂ થઈ ગયું. એક રીલ પછી પ્રેમજી થોડું ખાસવા લાગ્યા. બીજી રીલમાં જ્યારે મેં મારો બીજો સીન જોયો તો પ્રેમજી કહી રહી છે, ડાર્લિંગ મારી તબિયત થોડી ખરાબ થઈ રહી છે. ત્રીજી રીલમાં યશજી કહે છે હજી કેટલું બાકી છે. અને ચોથી રીલમાં મને લાગ્યું કે હે ભગવાન, અહીંયા ભૂકંપ આવી જશે, હવે સાપ આવી જાય અને એને હાર્ટ એટેક આવી જાય. એ બિચારો પાછળ પિક્ચર ચલાવી રહ્યો છે કે એટલી ખરાબ એક્ટિંગ કરી હતી મેં. અને કિરણજી ઉઠીને જતા રહ્યા. તો એ ઘણી બધી ફિલ્મો છે જેમાં મેં સારું કામ નથી કર્યું, પણ વર્ક ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ક્વોલિટી ઓફ ધ વર્ક સમહાઉ. રોજ સવારે નીકળવું જોઈએ, કારણ કે કામથી જ કામ મળે છે. કોઈ કામ નથી હોતું એવું કોઈ દુનિયામાં નથી. ના, અને અમારી પ્રાર્થના છે કે આ સિલસિલો તમારા જીવનમાં હંમેશા ચાલતો રહે, હંમેશા આ રીતે એન્ટરટેન કરતા રહો. પણ મારી પાસે હજી આરોપો બાકી છે. અરે બાપરે. આપકી અદાલતમાં આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ અનુપમ ખેર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. સર, હું હિન્દી મીડિયમ સ્કૂલથી ભણ્યો છું. હિન્દી મીડિયમ સ્કૂલમાં 2 વસ્તુ થાય છે. એક તો અંગ્રેજી મીડિયમ સ્કૂલની છોકરીઓ તમને જોતી નથી
બિલકુલ ભાવ નથી આપતી અને છે ને બધાને આગળ હિન્દી મીડિયમના બેઠા છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ફિલ્મ સ્ટાર અનુપમ ખેર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર આરોપ છે કે તેઓ ઊંધા રાસ્તે ચાલે છે. કોઈના પિતાનું મૃત્યુ થાય છે તો એ દુઃખી થાય છે, શોક સભા કરે છે, પ્રાર્થના સભા કરે છે, ભજન કીર્તન કરે છે. તમે ફાધરની ડેથ થઈ તો એક રોક બેન્ડને બોલાવી લીધું, લાફ્ટર શો કરવા લાગ્યા ત્યાં. જ્યારે મારા ફાધરની ડેથ થઈ તો મારામાં મેં વિચાર્યું કે મારા ફાધરની 84th ઉંમરે ગયા અને એમણે ઘણી સારી જિંદગી જીવી. હવે મારી માં જે છે એમના વગર રહેશે તો હું એમને કઈ રીતે અહેસાસ કરાવું કે મારા ફાધર એ ઘણા કમાલના વ્યક્તિ હતા. તો મેં મમ્મીને કહ્યું કે મમ્મી અલગ રીતે પપ્પાનું જે છે એ પ્રેયર મીટિંગ કરાવવા માંગુ છું, અલગ રીતે. તો એમણે કહ્યું કે અલગ રીતે એટલે? મેં કહ્યું કે હું લોકોને નહીં કહીશ કે સફેદ કપડાં પહેરીને આવો, હું એમને કહીશ કે તમે કલરફુલ કપડાં પહેરીને આવો અને હસતા હસતા આવો, અને હું પપ્પાને માટે એક રોક બેન્ડ મંગાવીશ. મારા ફાધર ઉપરથી નીચે જોઈને નહીં કહેવા જોઈએ કે યાર તે તો કેટલી બોરિંગ મારી પ્રેયર મીટિંગ કરી. તો મારા ફાધરના ફેવરેટ ગીતોને રોક બેન્ડમાં વગાડ્યા. મેં મારા ફાધરના બધા ફની કિસ્સાઓને દુનિયાને, મારા બધા લોકોને સંભળાવ્યા. જ્યારે પૂરી થઈ ગઈ પ્રેયર મીટિંગ તો લોકો હસતા હસતા પડી રહ્યા હતા. મારી માએ મને રાતે કહ્યું, અનુપમ થેન્ક યુ બેટા થેન્ક યુ. તે મને અહેસાસ કરાવ્યું કે મારો પતિ ખરેખર કોઈ મહાન માણસ હતો. તો આજે તમે કહી રહ્યા છો ને કે અલગથી લીગથી હટીને કામ કરો છો, તે ફિલ્મોમાં પણ દેખાય છે. તમે પોતે માનો છો કે અંગ્રેજી બોલી નથી શકતા, અંગ્રેજીમાં ભણ્યા નહીં, પરંતુ તમે ઇંગ્લિશ મૂવીમાં કામ કરવા માટે પહોંચી ગયા. હું હિન્દી મીડિયમ સ્કૂલથી ભણ્યો છું, જેમ મેં તમને જણાવ્યું. પણ મને લાગ્યું અમુક વર્ષો પહેલાં કે લેટ મી ટ્રાય કે હું અંગ્રેજી મૂવીમાં કામ કરી શકું છું કે નહીં. એટલે જ્યારે મને બેન્ડિટ લાઇક બેકહમમાં કામ મળ્યું, અંગ્રેજી ફિલ્મ હતી, તો મેં કહ્યું કે ટ્રાય કરવામાં શું જાય છે. એ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ. પણ સૌથી ડિફિકલ્ટ કામ જે મેં અંગ્રેજીમાં કરી હતી એ હતી ન્યૂ એમ્સ્ટરડેમ. એ નેટફ્લિક્સ પર છે. તો એક મેડિકલ ડ્રામા છે જેમાં હું ન્યુરોલોજિસ્ટનો રોલ કરું છું. મારાથી નોર્મલ વર્ડ્સ નહોતા બોલાતા. મને એમાં એવા મેડિકલ વર્ડ્સ બોલવાના હતા જે હું સવારે 4 વાગે ઉઠીને એ શબ્દોને યાદ કરતો હતો. આઈ થિંક કે અનલેસ યુ નો દેટ યોર જોબ ઇઝ ડિફિકલ્ટ, હાઉ વિલ યુ નો યુ આર કેપેબલ ઓફ ડુઈંગ ધેટ ઓર નોટ. અને મારી એ સૌથી સફળ સિરીઝ રહી છે. ઇનફેક્ટ એ અમેરિકામાં ઘણી સફળ થઈ ગઈ છે. હું અત્યારે પણ જ્યારે હું ઇંગ્લિશ બોલું છું, હું મનમાં ટ્રાન્સલેટ કરીને બોલું છું. પહેલી હિન્દીથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરું છું, પછી બીજા સામે બોલું છું. અને ઊંધો તો હું છું જ. હું કેમ કરું એ કામ જે હું ગયા વર્ષે કરતો હતો, હું આવતા વર્ષે કેમ ડિફરન્ટ કામ નહીં કરીશ? ઊંધા કામ તમને ગણાવું છું. આજે અમેરિકાની સિરીઝ છે જે તમે કહો છો ઘણી સક્સેસફુલ થઈ અને જેને કારણે લોકો તમને ડોક્ટર સાહેબ કહેવા લાગ્યા, અને અમેરિકામાં, ઇન્ડિયામાં દરેક જગ્યાએ પોપ્યુલર થઈ. એને પણ તમે અધૂરી મૂકીને આવી ગયા હિન્દુસ્તાનમાં. હા, એની 5મી સિઝન હતી અને મને ઘણા પૈસા મળતા હતા. પણ કિરણ વોઝ અનફોર્ચ્યુનેટલી ડિટેક્ટેડ વિથ કેન્સર, મલ્ટિપલ માયલોમા. અને મને લાગ્યું કે હું કેવી રીતે અમેરિકામાં રહી શકું છું. હું કિરણને મારી જરૂરિયાત છે. હું એઝ અ ડૉક્ટર તો છું નહીં કે એની હેલ્પ કરી શકું છું, પણ ક્યારેક સપોર્ટ સિસ્ટમ હોવું કોઈકની સાથે જે તમારા જીવન સાથે જોડાયેલા છે આટલા વર્ષોથી. મારી પત્ની છે આટલા વર્ષોથી, મારા દુઃખ સુખમાં અમારી સાથે રહી છે. હું કેવી રીતે એ સિરીઝ કરી શકું છું? એ સિરીઝ છોડીને કિરણ પાસે આવી ગયો. તો એનાથી મેં એની બીમારીને કે ડિસીઝને તો હું નહીં કરી શક્યો કંઈ, પરંતુ એક હિંમત બને છે કોઈ માણસ તમારી સાથે છે. તો મને એને કહ્યું નહીં કે કિરણ કે તું આવી જા, પણ મને લાગ્યું કે આ સફળતાને છોડીને ત્યાં સફળ થવું, એ સંબોધોમાં સફળ થવું એ વધારે અગત્યનું છે. એટલે હું પાછો આવ્યો. પબ્લિકમાંથી 1-2 સવાલો લઈ શકીએ ક્વિકલી? હા સર, તમારી સતીશ કૌશિકની સાથે દોસ્તી બહુ જ મશહૂર હતી. મારું સતીશ કૌશિકને ઘણો જીગરી મિત્ર હતો. હું અહીંનો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા 1974 મિત્ર હતા અને એના આકસ્મિક મૃત્યુના કારણે મને ઘણું આઘાત લાગ્યું છે. હી વોઝ અ ગ્રેટ મેન. આજે હું પણ ક્યારે પણ મારા ડ્રાઈવરને કહું છું કે ચાલ રતીશના ઓફિસે લઈ જા. એમની દીકરી, હું ઘણો પ્રેમ કરું છું વંશિકાને, અને આઈ વિલ ઓલવેઝ મિસ હિમ. મેં જોયું છે જ્યારે તમે અને સતીશ કૌશિક બેસતા હતા તો પછી હાસ્યના દરબારો ભરાતા હતા. જી. અને આ ઓટોમેટિક થતું હતું.
સતીશ હેઝ અ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. એ એની મજાક ઘણી સરળતાથી ઉડાવી લેતો હતો. એમની સામે તમે કિસ્સો સંભળાવ્યો તો કેવી રીતે લગ્નમાં ખાવા માટે હા, શું હતું કે જ્યારે હું કામ શોધતો હતો શિમલા બોમ્બેમાં, તો સારું ખાવા માટે તરસી જતા હતા અને મારી દાઢી હતી સહેજ બ્રાઉન, તો મને લોકો અંગ્રેજ માનતા હતા. તો મારી સાથે એક પ્લે કર્યો તો મેં 3 પેની ઓપેરા, એનો એક વ્હાઇટ શૂટ મેં મારી પાસે રાખી લીધો હતો. તો સતીશ કૌશિક, મારા બીજા 1-2 મિત્રો અને એ વ્હાઇટ શૂઝ પહેરતા હતા અને હું એક રીમનો આવો એક ચશ્મા પહેરતો હતો અને અંગ્રેજ બનાવીને મને લગ્નમાં લઈ જતા હતા કોઈના પણ. અને હિન્દુસ્તાનીઓની ઘણી આદત છે કે અંગ્રેજ એક લગ્નમાં આવ્યો છે, તો મને એ મળાવતા હતા એમ કહીને કે ધીસ ઇઝ મિસ્ટર બટોલ્ડ બ્રેક ફ્રોમ જર્મની. બટોલ્ડ બ્રેક મોટા જર્મનીના ઘણા મોટા પ્લે રાઇટર હતા અને સતીશ યુઝ ટુ ઇન્ટ્રોડ્યુસ મી. He is a very famous person from Germany. He is the person who has done this and that. અને હું આમ કરીને ચશ્મા લગાવીને જલેબી ખાતો હતો, કચોરી ખાતો હતો, જમવાનું જમતો હતો અને ઘણા બધા લગ્નોને અમે અટેન્ડ કરી છે આવી રીતે, ઘણા બધા લગ્નોને. હા, તમારે ત્યાં કોઈ અંગ્રેજીની જરૂર હોય તો હું દાઢી લગાવીને આવી શકું છું. હજી એક સવાલ લઈ શકીએ પબ્લિકમાંથી? હા, I just want to answer a question. ગુજરાતીમાં અચ્છા, પૂછો ને. મને ગુજરાતી જ આવડે છે. આજકાલ જે રીતે તમારા actors સવાલ આવે- પહેલા હું તમને અંગ્રેજીનો એક કિસ્સો સંભળાવવા માંગુ છું, જો તમારી પરવાનગી. અનુમતિ છે? હા પ્લીઝ. જજ સાહેબ, અનુમતિ છે? સર, હું હિન્દી મીડિયમ સ્કૂલથી આવ્યો છું. હિન્દી મીડિયમ સ્કૂલમાં 2 વસ્તુઓ થાય છે. એક તો અંગ્રેજી મીડિયમ સ્કૂલની છોકરીઓ તમને જોતી નથી, બિલકુલ ભાવ નથી આપતી, અને છે ને આ બધા હિન્દી મીડિયમ વાળા બેઠા છે. એમણે એટલા જોરથી માથું હલાવ્યું, મને લાગ્યું કે એમનું માથું એમના ખોડામાં ના આવી ગયા. નહીં, કોઈ નહીં જોતી અમને. તો અમારા પ્રિન્સિપાલ હતા સત્યપ્રકાશજી, અને મને અંગ્રેજીમાં બોલવાનો ઘણો શોખ હતો. આ પણ એક કારણ હતું કે કોઈ તો જુએ મારી સામે, અને હું ઘણો પાતળો હતો. I was so thin that I could see through in a keyhole with both my eyes. તો હું પાતળો આમ કરીને ચાલતો હતો અને જેવી રીતે કોઈ છોકરી પાસેથી પસાર થતી હું બોલતો હતો, to every reaction there is an equal opposite reaction. In the body there is... તો મારા એક દિવસ પ્રિન્સિપલ સાહેબે મને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ, અમારે ત્યાં એક પ્રિન્સિપલ દુર્ગાવતી ઓફ લખનૌપુર છે, જે અમારી સ્કૂલની બહુ મોટી ડોનર હતી. અમારી સ્કૂલને બહુ વધારે પૈસા આપતી હતી, 2,000-3,000 આપતા હતા. તો દર વર્ષે એ જ અમારી ચીફ ગેસ્ટ બનતા હતા. એટલે જોતા જોતા એ આઈ થિંક 200 વર્ષના થઈ ગયા હશે ઓલમોસ્ટ. તો પ્રિન્સિપલ સરે કહ્યું કે એમના ઓનરમાં એક સ્પીચ આપવાની છે, તો તું અંગ્રેજીમાં યાદ કરી લેજે. મેં કહ્યું સર, અંગ્રેજીમાં હું કેવી રીતે યાદ કરી શકું? એ નહીં, યાદ નહીં કરી લે, ગોખી લેજે. તો મારા એક કાકા હતા જે ભણેલા હતા, પ્યારેલાલજી, અત્યારે પણ છે. તો એ કહેતા હતા કે જો તમે એડિટોરિયલ યાદ કરી લો ને તો એનાથી અંગ્રેજી સુધરે છે. તો 15 દિવસ બાદ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હતું, તો હું એડિટોરિયલ પણ યાદ કરી રહ્યો હતો અને આ સ્પીચ પણ યાદ કરી રહ્યો હતો પ્રિન્સિપલ દુર્ગાવતી ઓફ લખનૌપુર માટે. જે દિવસે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હતું, મારી સ્પીચ થોડીક મિક્સ થઈ ગઈ, તો મેં આવી સ્પીચ આપી. થોડી એક્ઝેરેટેડ છે પણ સાચી છે. Ladies of the gentlemen, I would have to, could have to understood a few homogeneous words in kind condolence of Princess Durgavati of Lakhanpur. The infection of the last contribution in the life founding. That is why I'm looking at you. Sometime I'm furniture and sometime I'm missing the. એના પછી મારા પ્રિન્સિપલ સરે હાર્ટ એટેક આવેલો, જેને માટે મને લાગે છે કે મારો ઘણો મોટો હાથ હતો. પૂછો હવે. તમે ગુજરાતીમાં પૂછો ને પ્લીઝ. તમને મારા સમ છે. હા સર. સર, આજકાલ જેવા એક્ટરના લાંબા લાંબા વાળ હોય છે અને લાંબી દાઢી હોય છે, તો એમની સાથે તમને વિચિત્ર નથી લાગતું? એ લોકો જંગલી જેવા નથી દેખાતા? જુઓ, દુનિયામાં 2 પ્રકારના માણસ છે, બોલ્ડીઝ અને ફ્યુચર બોલ્ડીઝ. યસ સર. તો આ જેટલા લાંબા વાળ પાછો એ એમ કામ કરે છે. હું એમને ઘડી મળીને આવું છું. અમારા મોટા ફ્રેન્ડ છે. આવો. શું વાત છે? એસ્ટ્રોલોજર બી હું. એસ્ટ્રોલોજર પણ છો? શું વાત છે? જોયું? આ એસ્ટ્રોલોજર પણ છે સર. મને ખ્યાલ આવી ગયો તો દૂરથી. મારું ભવિષ્ય સારું છે. સરજી, મારું ભવિષ્ય સારું છે. હા સારું છે.
હા બંનેનું બંનેનું સારું છે. અરે અરે બંનેનું સારું છે. તો તમે આમ કરતા રહેજો, હે કે નહીં? એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અનુપમ ખેર પર આરોપો અને સવાલોનો બીજો એક દોર. ब्रीद इन, 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 ब्रीद इन. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ફિલ્મ સ્ટાર અનુપમ ખેર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર આરોપ છે કે તેઓ પોતાની જાત પર મંત્રમુગ્ધ છે. હવે એ વાત તો સાચી છે કે તમે પોતાના પર ફિદા છો, તો આજે ફિતરત છે હમણાં આવી છે કે નાનપણથી જ આવા છો? ને હું મારી જાત પર ફિદા નહીં થાવ તો કોના પર થઈશ? એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ક્લર્કનો દીકરો 36 રૂપિયા લઈને મુંબઈ 3 જૂન 81 આવ્યો હતો. આજે આપકી અદાલતમાં બીજી વાર બેઠો છે, પોતાના જીવન વિશે વાત કરી શકે છે. તો એ સેલ્ફ ઓબ્સેસ કેમ નહીં હોય જી? અમારી ખાસિયત છે, ઘણી સારી વાત છે. ક્યારેક ક્યારેક પોતાનાથી વધારે પ્રેમ કરવાથી નુકસાન થઈ જાય છે. જેમ કે 22 વર્ષ પહેલા તમે એક ફિલ્મ ડિરેક્ટ કરી હતી, અચ્છા, એ ફ્લોપ થઈ હતી. તમે ક્યાંથી ફેરવી રહ્યા છો આ બધું? તમે છે ને મોટા હસ્તી છો, બહુ મોટી. કેમ કે હવે તમે ફરીથી ડાયરેક્ટર બની ગયા, ફરી તમે એક ફિલ્મ ડિરેક્ટ કરી છે. જ્યારે મેં ઓમ જય જગદીશ ડિરેક્ટ કરી હતી ત્યારે એ મારી લખેલ વાર્તા નહોતી, એ વાર્તા કોઈ બીજાની હતી. પણ હું ઘણો ખુશ હતો કે હું એક બીજી એક્ટર છું અને મને વાસુ ભગનાનીજીએ ડિરેક્ટર બનવા માટે ફિલ્મ આપી છે. એમાં અનિલ કપૂરજી હતા, ફરદીન ખાન હતા, અભિષેક બચ્ચન હતા, ઓમપુરી હતા, મહિમા ચૌધરી હતી, મોટા મોટા કલાકારો હતા. અને મેં ઘણી શિદ્દતથી, ઘણા પ્રેમથી જ મારાથી જે થઈ શકે છે એ ડિરેક્ટ કરી હતી. પણ એ બોક્સ ઓફિસ પર નહીં ચાલી. જો કે એ ટેલિવિઝન પર જ્યારે આવી ત્યારે ઘણી સારી હિટ હતી. એના પછી મારી પાસે કોઈ સ્ટોરી હતી નહીં. હું એઝ એન એક્ટર મારું કામ ચાલી રહ્યું છે, તો મારી પાસે હું એક સ્ટોરી શોધી રહ્યો હતો જે હું શેર કરવા ચાહતો હતો. એ સ્ટોરી મળી મને આજથી 4 વર્ષ પહેલાં. મારી એક નીસ છે, એ મારી ભાણેજ છે, એનું નામ છે તન્વી. એ ઓટિસ્ટિક છે. તો એ જ્યારે 13 વર્ષની હતી તો અમે દિલ્હીમાં ગુડગાંવમાં મારા ભાઈ રાજુની દીકરીના વૃંદાના લગ્નમાં મનાવી રહ્યા હતા. બધા લોકો ડાન્સ કરી રહ્યા હતા, નાચી રહ્યા હતા, ખાઈ રહ્યા હતા, પી રહ્યા હતા. અને આ 13 વર્ષની ઓટિસ્ટિક બાળકી પહાડને જોઈ રહી હતી. તો હું એની નજીક ગયો. મેં પૂછ્યું, તન્વી બેટા, તમે શું જોઈ રહ્યા છો? એ વગર પાછળ જોઈ મને કહ્યું, હું મારી દુનિયા જોઈ રહી છું. હું થોડો હક્કોબક્કો થઈ ગયો. મેં વિચાર્યું કે શી કુડ નોટ એક્સપ્લેન કે 13 વર્ષની બાળકીની દુનિયાની શું છે, બિકોઝ ઓટિસ્ટિક હતી અને હું નહીં સમજી શક્યો કે શું બતાવવા ચાહતી હતી. ત્યાંથી બીજ રોપાયું તન્વી ધ ગ્રેટનું, જે મારી ફિલ્મ આવી રહી છે હવે 18મી જુલાઈએ. મેં રિયલાઇઝ કર્યું કે હું દુનિયાને સારી બાબતોથી એમની મુલાકાત કરાવવા માંગુ છું. આપણે ત્યાં ગુડનેસ આયરોનિકલી ઇઝ ઓનલી ઓટિસ્ટિક પીપલ. ઓટિસ્ટિક પીપલને ખરાબ બાબતોનો અહેસાસ નથી, મેનિપ્યુલેશનનો અહેસાસ નથી. તેઓ ફક્ત સારી બાબતોમાં બિલીવ કરે છે. જો મનોરંજન જ્યારે કોઈ આવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવે છે તો સામાન્ય રીતે લોકો વિચારે છે કે આ ઘણી દુઃખભરી સેડ ફિલ્મ હશે. નહીં 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 જી, આમાં તો 8 ગીતો છે, 2 ઓસ્કર વિનર છે આમાં. એક MM કરીમ સર, જેમણે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે, એમને નાટો નાટો માટે એક ઓસ્કર મળ્યું. અમારા સાઉન્ડ રેકોર્ડિસ્ટ રસુલ પટ્ટુકુરજી, સ્લમ ડોગ માટે એમને ઓસ્કર મળ્યું હતું. અમારા આ ઘણી જ એન્ટરટેનિંગ ફિલ્મ છે. બિકોઝ મારા હિસાબે જે તન્વી છે અમારી ફિલ્મમાં, જેનો રોલ શુભાંગી કરી રહી છે, એ સુપર પાવર છે. ઓટિસ્ટિક લોકોને આપણા જેવા લોકો વિચિત્ર લાગે, બિકોઝ આપણે મેનિપ્યુલેટ કરીએ છીએ, આપણે ઉપર નીચે જોઈએ છીએ. ઇટ્સ અ વેરી લાઈફ સેલિબ્રેટ લાઈફ. ઇટ્સ અ સ્ટોરી અબાઉટ અ ગર્લ, ઓટિસ્ટિક છોકરી, આર્મી પરિવારની હોય છે અને એક દિવસ પોતાના દાદાજીને કહે છે કે હું પણ આર્મી જોઈન કરવા માંગુ છું. ઇટ્સ વેરી ઇન્સ્પિરેશનલ, ઇટ્સ વેરી મૂવિંગ. તન્વી ઇઝ વેરી નોટી, તન્વી ઇઝ હિલેરિયસ, તન્વી ઇઝ ગ્રેટ સિંગર. અને જે અમને રિસ્પોન્સ મળ્યું છે, અમે આનું પહેલાં વર્લ્ડ પ્રીમિયર કર્યું હતું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં. સ્ટેન્ડિંગ ઓવિએશન, લંડન સ્ટેન્ડિંગ ઓવિએશન, ન્યુયોર્ક સ્ટેન્ડિંગ ઓવિએશન, પ્લસ મારા મિત્ર અને દુનિયાના સૌથી ફેમસ એક્ટર રોબર્ટ ડિનેરો આવ્યા હતા ફિલ્મ જોવા માટે. એમણે મને સપોર્ટ કરવા આવ્યા હતા, ફોટો પડાવવા આવ્યા હતા, કહ્યું કે 10 મિનિટ રોકાઈશું, ઇન્ટરવલ સુધી રોકાયા. અમે આનું પહેલું
ઇન્ડિયામાં સ્ક્રીનિંગ અને આની રીતે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં 2500 કેડેટ્સ જે આગળ જઈને ઓફિસર બનવાના છે આર્મીમાં, એમણે સેન્ડિંગ ઓવિએશન આપ્યું હતું. સધર્ન કમાન્ડે અમે આર્મી ચીફને આ ફિલ્મ દેખાડી છે. આર્મીના બધા મોટા મોટા જનરલ હતા, બધાએ એન્ડમાં સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને આંખમાં આંસુ હતા. આઈ થિંક એ માટે નહીં કે આ કોઈ કમાલની ફિલ્મ છે, ઘણી સારી ફિલ્મ છે, પણ એ માટે કેમ કે એ સારાઈ દેખાડે છે, તમારા અંદરના સારા માણસને બહાર કાઢે છે. જો તમે ઇટ્સ અ ફિલ્મ મેડ ફ્રોમ ધ હાર્ટ ફોર ધ પીપલ હુ હેવ ધ હાર્ટ. ઇટ્સ અ ફિલ્મ ફ્રોમ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ. સો ઇટ્સ રિલીઝડ. પ્લીઝ તમે જરૂર જુઓ. તમે હંમેશા એ ફરિયાદ કરો છો કે સારી ફિલ્મો જોવા નથી મળતી. મેં અનુપમજી આ ફિલ્મ જોઈ છે અને ખરેખર મિનિંગફુલ ફિલ્મ છે અને આપણી જે સેના છે એના શૌર્યને પણ એ દર્શાવે છે. આ જી. ઘણી મોટી વાત છે. ઘણું મુશ્કેલ હતું આ ફિલ્મ ઘણી બનાવવું. મુશ્કેલ હતી. ઇટ ઇઝ મેડ અગેન્સ્ટ ઓલ ઓડ્સ. 50 કરોડની ફિલ્મ છે અને મારા એક ફાઇનાન્શિયર હતા જેમણે કહ્યું હતું કે 25 કરોડ હું આપીશ અને 25 કરોડ બીજા લોકો પાસે આવશે. પરંતુ શૂટિંગના 1 મહિના પહેલાં એમણે કહ્યું કે હું અત્યારે વ્યવસ્થા નહીં કરી શકું. હું એમને દોષ નહીં આપવા માંગતો. એમણે કહ્યું કે નહીં, હું નહીં કરી શકું. મારા પ્રોડક્શન લોકોએ મને કહ્યું કે પોસ્ટપોન કરી દો કેમ કે પૈસા નથી. મેં વિચાર્યું કે જો આજે આ ફિલ્મ નહીં બનશે તો આ ફિલ્મ ક્યારેય નહીં બની શકે. તો મેં મારા મિત્રોને જે અમેરિકામાં મિત્રો છે, અમુક ભારતમાં છે, દિલ્હીમાં છે, ઘણી જગ્યાએ દોસ્તરો છે, બધાને ફોન મેં કર્યા અને કહ્યું કે જેટલા તમે પૈસા આપી શકો. તો એના 9 પ્રોડ્યુસર્સ છે, 9 કો પ્રોડ્યુસર્સ છે અને આમાં મારા બધા કલાકારોએ જે 4 મેઇન કલાકારો છે, જેકી શ્રોફજી, બમન ઈરાનીજી, પલ્લવીજી, અરવિંદ સ્વામી, એમણે મેં પૈસા નથી આપ્યા. એમણે કહ્યું કે જ્યારે આવશે ત્યારે આપજો. હું ચાહું છું કે તમે એમના માટે આ જે એક્ટ્રેસ છે શુભાંગી, ઘણું જ સારું કામ કર્યું છે. જી. આ ક્યાંથી મળી તમને? આ મારી એક્ટિંગ સ્કૂલમાં હતી જી. હું ઈચ્છતો હતો કે હું નવી એક્ટ્રેસને લઉં બિકોઝ જેમ કે સારાંશમાં મારી કોઈ ઓળખ ન હતી તો લોકોને લાગ્યું કે આ જ ગરડાની વાર્તા છે. એવી જ રીતે તન્વી ધ ગ્રેટમાં જે નવી છોકરી શુભાંગી જેને લીધી છે એ અમારા ક્લાસરૂમમાં અમને મળી હતી. બિકોઝ હું માસ્ટર ક્લાસ કરું છું જેમાં હું બાળકોને હું એમને જીવનમાં પાછળ લઈ જાઉં છું અને હું એમને એક એક્સરસાઇઝ આપું છું કે માના ગર્ભમાં તમારું એક્સપ્રેશન કેવું હશે જ્યારે તમે માના ગર્ભમાં વિકસી રહ્યા છો. અને પછી હું એને શૂટ કરું છું તો શુભાંગીના જે ચહેરા પર એક્સપ્રેશન હતું, મને લાગ્યું હતું કે આણે આ કઈ રીતે કેપ્ચર કર્યું. અને તમે કહો છો કે આજે શુભાંગી છે તમારી એક્ટિંગ સ્કૂલથી હતી. શું એક્ટિંગ શીખવાડી શકાય કોઈને પણ? બિલકુલ શીખવી શકાય છે. તમને એનો પુરાવો આપું હું? હા, જરૂર. આવો, કોઈ પણ ઉપર આવી જાઓ. આવો ઉપર, બંને આવી જાઓ. વાળો તું પણ આવી જા. તું આવી જા કોઈ બંને. તમે ક્યારે એક્ટિંગ તો નથી કરી ને? હા નથી કરીને. હા તો હું જઈ શકું? હા, આવો ને પ્લીઝ. એક્ટિંગ શીખવાડી શકાય છે સર. આ અભણ લોકોનું હોય છે કે ક્યારે એક્ટિંગ કરી છે? તમે કરી છે? નહીં ને? અહીંયા શું નામ છે? ગુના સર. ગુના જી. અને તમારું? અદિતિ. અદિતિ અને ગુના. રેડ સર. આમણે ક્યારે એક્ટિંગ નથી કરી, ઠીક છે? તમે પણ નથી કરી? નહીં. જોઈ તો છે ને? હા. ડાયલોગ છે. मेरे पास जितने पैसे थे मैंने तुम्हें दे दिए, अब कुछ नहीं बचा. તમારો ડાયલોગ છે કે હું સબ નથી કહેતો કે શું છે. मुझे उससे कोई मतलब नहीं, मुझे पूरे पैसे वापस चाहिए. मुझे उससे कोई मतलब नहीं, मुझे पूरे पैसे चाहिए. તમારો ડાયલોગ શું છે? मेरे पास जितने भी पैसे थे वो અચ્છા, હવે બંને સિરિયસ થઈ જાઓ. આંખો બંધ કરો, આંખ બંધ કરો. શાબાશ. ગુસ્સો છે, ડાયલોગમાં ગુસ્સો છે. તમે ગુસ્સાથી કહેશો. હવે તમને એટલે શું આવે છે? કારણ કે તમે ઝેપી રહ્યા છો. યુ આર ઓકવર્ડ. ડોન્ટ બી ઓકવર્ડ. એક્ટિંગ કેન બી ટોટ. પણ મને ચેલેન્જ આપી છે રજતજીએ. મારી ઇજ્જતના તમારા હાથમાં છે. ઓકે સર. ઓકે, એકવાર રિહર્સલ કરો. બોલો ડાયલોગ. मेरे पास जितने भी पैसे थे वो तुम्हें दे दिए, अभी मेरे पास कुछ नहीं बचा है. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस चाहिए. અચ્છા, વૈસા વગર બોલવાનું છે. સિરિયસલી વગર હશે. એન્ડ આઈ એમ સિરિયસ અબાઉટ ઇટ. વેન આઈ એમ અ ટીચર આઈ કેન નોટ બી lenient. કમ ઓન. मेरे पास जितना भी पैसे હસવાનું નથી, ઇશારો કરો. मेरे पास जितना भी पैसे थे तुम्हें दे दिए, अभी कुछ नहीं बचा है मेरे पास. હવે તું બોલ. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस चाहिए. એકવાર હજી. मेरे पास जितने भी पैसे हैं तुम्हें दे दिए, अब તું પણ બોલ. कुछ नहीं बचा है. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस चाहिए. मेरे पास जितने
મેં તમને કહ્યું હતું, હવે આગલી 5 પેઢીઓ એમના ઘરના આ ડાયલોગ બોલશે. આ એમના જ્યારે લગ્ન થઈ જશે ને, એ પોતાના બાળકોને કહેશે કે અનુપમ ખેરે આપકી અદાલતમાં મારી પાસે ડાયલોગ બોલાવ્યો હતો. ઘણા લોકો એ પૂછે છે કે અનુપમ ખેર જ્યારે હસે છે ફિલ્મમાં હા, તો વિલન અલગ રીતે હસે છે, જ્યારે સારા માણસ બનીને હસે છે તો અલગ રીતે હસે છે. તો આ કેવી રીતે લાફ્ટર લાવો છો? આ પણ Laughter એક લેસન હોઈ શકે છે. નો જે લાફ્ટર જે છે ને, એ સૌથી ડિફિકલ્ટ છે. સૌથી ડિફિકલ્ટ. ઇમોશનમાં રડવાનું ઘણું સહેલું છે, કારણ કે તમારી પોતાની કોઈ ટ્રેજેડી હોય છે, તમે એને આઈડેન્ટિફાઈ કરો છો અને તમને રડવાનું આવી જાય છે. લાફ્ટર જે છે એ ફિઝિકલ છે. જેમ કે હસવાની શ્વાસ સાથે ઘણી લેવા દેવા છે. હવે આપણે બધા જેટલા પણ અહીંયા 100-150 લોકો અહીંયા બેઠા છે, વી વિલ ઓલ લાફ ટુગેધર. રજતજી, તમારી પરવાનગી હોય તો જજ સાહેબ તમે પણ ટ્રાય કરી શકો છો. We will all breathe. પછી એના પછી મારી આંગળીઓ જુઓ. દેટ મીન્સ 2 વાર કરવાનું છે. હા હા કરવાનું છે, ઠીક છે? પછી આવું કરીશ તો હા હા હા. ઓકે, Breathe in. 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 શું વાત છે તમે જેટલા સારા એક્ટર છો એનાથી સારા ટીચર છો. સર. હું થેન્ક યુ. સમય ઓછો છે, જી. 1-2 સવાલ હજી લઈ શકે ઓડિયન્સના. હા, જો મોદીજી ઉપર ફિલ્મ બનાવવામાં આવે તો શું તમે એમનો રોલ પ્લે કરવાની ઈચ્છા રાખો છો? શું તમે એમની થોડી એક્ટિંગ કરીને દેખાડી શકો છો? મારું સૌભાગ્ય હશે જો હું એમનું પાત્ર કરી શકું તો. પણ કોઈ પણ પાત્ર કરતા પહેલા એમને પહેલા પારખવું, એમની તૈયારી કરવી ઘણી જરૂરી છે. ઓન ધ સ્પોટ, બિકોઝ ઓન ધ સ્પોટ જે થશે કેરિકેચર હશે, અને હું કેરિકેચર નથી કરવા ઈચ્છતો. બિકોઝ એક વસ્તુ જે મને મોદીજીની કમાલની લાગે છે કે મેં મોદીજીને જીવનમાં આજ સુધી ક્યારે થાકેલા જોયા જ નહીં. એટલે 11 વર્ષથી પ્રાઇમ મિનિસ્ટર છે, એના પહેલા 14 વર્ષ ચીફ મિનિસ્ટર હતા. આટલા ફોટા આવે છે, એક પણ ફોટામાં થાકેલા નથી. એવું કેમ કરી થઈ શકે? એક પણ બગાસાનો શોટ નથી. તો આઈ થિંક ટુ ગેટ ધેટ ઓલ થિંગ, જો મેં એ રોલ કર્યો તો હું ઘણો સારો કરીશ, બટ ઇટ વિલ ટેક અ મંથ ટુ ડુ ધેટ, બટ આઈ વુડ લવ ટુ ડુ ધેટ. ડોક્ટર મનમોહન સિંહનો રોલ તમે કર્યો હતો જી જી જી. અને મને લાગે છે કે ઘણો મુશ્કેલ હતો. 8 એમનો મહિના રોલ. મેં રિહર્સલ્સ કરી હતી ડૉક્ટર મનમોહન સિંહના રોલ માટે. તો એ લોકોએ, આપણે ત્યાં ઘણા વિચિત્ર પ્રકારના લોકો છે, બટ મારા માટે જીવનના જો 5 કેરેક્ટર્સને 5 રોલ એક્ટિંગ માટે પસંદ કરવામાં આવે તો એમાંથી એક રોલ એ હશે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, જે મેં ડૉક્ટર મનમોહન સિંહનો કર્યો હતો. એટલી મેં એના પર મહેનત કરી હતી. બિલકુલ તમે મનમોહન સિંહ લાગતા હતા, અવાજ પણ એવો જ બનાવી દીધો. જી જી, અવાજ માટે પણ મારે 2-3 મહિના એની પ્રેક્ટિસ કરવી પડી હતી. બિલકુલ. જો ડોનાલ્ડ ટ્રમ્પનો કરવો પડે તો કરશો તમે? યસ, જરૂર કરીશ. મને આવડતું નથી, પણ આઈ વુડ લવ ટુ ડુ ઇટ. આઈ થિંક ઇટ વિલ બી અ ગ્રેટ એક્ટિંગ એક્સરસાઇઝ ટુ પ્લે ડોનાલ્ડ ટ્રમ્પ. વધુ એક સવાલ લઈ શકે, છેલ્લો અને ફાઇનલ લાસ્ટ. સર, તમારી મૂવી આવી હતી કાશ્મીર ફાઇલ્સ, જી. જેના વિશે અમુક લોકોને કહેવું હતું કે આ એક પ્રોપોગન્ડા ફિલ્મ છે, જી. જેમાં બધું વધારે બતાવવામાં આવ્યું છે. હા. તો તમે એના વિશે અને લોકોને વિશે શું કહેવા માંગશો? જો મારી સારી ભાવના જાણવા ઈચ્છો છો તો એમનાથી ખરાબ લોકો કોઈ નથી જે કાશ્મીર ફાઇલ્સને પ્રોપોગેન્ડા ફિલ્મ કહે છે. હું એ કહેવા ઈચ્છીશ, કાશ્મીર ફાઇલ્સમાં જે બતાવવામાં આવ્યું છે માત્ર 10%. જે લોકોની સાથે થયું એ ઘણું વધારે ખતરનાક હતું. બટ થેન્ક્સ ટુ વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, જેમણે એ ફિલ્મ બનાવી. ધન્ય છે ફિલ્મમાં કામ કરવાવાળા તમામ કલાકારોને. 32 વર્ષથી જે છુપાવવામાં આવ્યું હતું એ દુનિયાની સુધી આવ્યું, અને આજે આપકે અદાલતમાં તમે એના પર સવાલ ઉઠાવ્યો. આવી તકો પર હંમેશા હું થયું છે કે આપણે તો ભગવાનને ક્રિટિસાઇઝ કર્યા છે, આપણે એમને પણ ક્રિટિસાઇઝ કરીએ છીએ, આપણે મોટા મોટા લોકોને ક્રિટિસાઇઝ કરીએ, પણ જો એમના જેવા ફ્રોડ લોકો છે,
તો તમારા જેવા સાચા લોકો પણ છે જે ફિલ્મની સાથે ઊભા રહી શકે છે. હવે હું જે આપણા દર્શક અહીંયા છે જી જી જી. એમને તમારી વધુ એક ફિલ્મનો એક એવો સીન બતાવવા માંગુ છું જે આગળ જઈને ઘણી મોટી કોન્ટ્રોવર્સી બનવાની છે. અચ્છા. અને આ લોકો જ્યારે એને જોશે તો અનુપમ ખેર કયા અંદાજમાં એ ફિલ્મમાં અપિયર થાય છે એ એકવાર જુઓ. ये मैं हूं. આ જોઈને વિશ્વાસ જ નથી આવતો કે તમે આવા ગેટઅપમાં પણ આવી શકો છો. ગાંધીજી બિલકુલ જીવંત લાગી રહ્યા છે. આ વિવેક અગ્નિહોત્રીજીની ફિલ્મ બેંગોલ ફાઇલ્સ છે, એમાં મારો આ રોલ છે. ઇનફેક્ટ તમારા શોમાં પહેલી વાર આ રિવીલ થઈ રહી છે આ લુક. મારી ઘણી ઈચ્છા હતી કે વર્ષો પહેલાં પણ કે બિકોઝ ગાંધીજીનો રોલ જે છે એ કોઈ પણ એક્ટર માટે એક સપનાનો રોલ છે, અને એને માટે મારે ઘણી મહેનત કરવી પડી. હું વધારે ડિટેલ્સમાં આના વિશે ત્યારે કહીશ જ્યારે અમે એની પબ્લિસિટી કરીશું, બટ હું એટલું જ કહેવા ઈચ્છીશ કે મેં આ રોલ કરવા માટે અપાર્ટ ફ્રોમ લૂઝિંગ વેઇટ વગેરે મેં 1 વર્ષ સુધી ઓલમોસ્ટ હમણાં સુધી હજી પણ એ 9 ઓગસ્ટ બાકી છે. હું આઈ સ્ટોપ હેવિંગ એની નોનવેજ, આઈ ડોન્ટ હેવ એની ડ્રિંક બિકોઝ આઈ વોન્ટેડ ટુ ઇન્ટરનલાઇઝ હોલ થિંગ એન્ડ સારું લાગ્યું. બધા રાહ જોશે આ ફિલ્મની. આ ફિલ્મ વિશે ડિટેલમાં બીજા કોઈ દિવસે વાત કરીશું. હવે અહીં એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ સચ્ચિદાનંદ જોશીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો અનુપમ ખેર પર. અનુપમ ખેરના જીવનના બધા પાસાઓ પર વાત થઈ. એમની તંદુરસ્તી વિશે, એમની બોડી બિલ્ડિંગના વિશે, એમની જૂની ફિલ્મો વિશે, એમની નવી ફિલ્મો વિશે અને આવનારી ફિલ્મોના વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ સચ્ચિદાનંદ જોશીના નિર્ણયનો. આજની બધી વાતો સાંભળ્યા બાદ મને મારી એક કવિતા યાદ આવી ગઈ છે. જી. असफलता का विलोम ही तो है सफलता. वाह. अंधकार भरे आकाश में जैसे कोई तारा चमकता. इसलिए डटे रहना तब भी जब लगे जोरदार आघात. विपरीत परिस्थितियों से निकलकर देनी है शत्रु को मात. झंझावातों से निकलकर करनी है सर्वश्रेष्ठ रचना. इसलिए करना चाहे जो भी लेकिन मैदान मत छोड़ना. વાહ. અનુપમ ખેર, જે તમે ઘણા સારા એક્ટર તો છો જ, પણ એની સાથે સાથે જ તમે એક ઘણા સારા માણસ પણ છો. ધન્યવાદ. એટલે તમે માત્ર સપનાઓના સોદાગર નથી, તમે માણસાઈના મસીહા છો. આય હાય. તમે એક એવી માણસાઈના મસીહા છો જે આપણા નાના નાના કસ્બાઓમાં, ગામોમાં, શહેરોમાં રહેવાવાળા લાખો કરોડો યુવાઓની આશાઓના પ્રતીક છે. તમે એમને માર્ગ ચિંધ્યો છે, તમે એમને સફર પૂરી કરવાનો માર્ગ બતાવ્યો છે. એટલે તમારી પાસે આશાઓ હજી વધારે છે, અપેક્ષાઓ હજી વધી જાય છે. સારાંશથી લઈને તન્વી ધ ગ્રેટ સુધીની સફર માત્ર અનુપમ ખેરની સફર નથી, ભારતના ગામ કસ્બામાં વસનારા કરોડો યુવાઓની સફર છે. એટલે હું તમને વધુ એક સલાહ આપવા ઈચ્છું છું, કેમ કે તમારે માટે હવે માત્ર આકાશ, ઓનલી સ્કાય ઇઝ ધ લિમિટ. એટલે કહેવા ઈચ્છું છું, तू जिंदा है तो जिंदगी की जीत पे यकीन कर. अगर कहीं हो स्वर्ग तो उतार ला जमीन पर. वाह. એક પુસ્તક ભેટ આપી શકું? જરૂર. આ પુસ્તક જે છે ડિફરન્ટ બટ નો લેસ, આ એ હાઉસ પબ્લિકેશને છાપી છે. આ બધા એમેઝોન વગેરે પર પુસ્તકોની દુકાનમાં છે. આની આ બીજી કે ત્રીજી પ્રતિ હું તમને આપી રહ્યો છું. કાલે મેં એક આર્મી ચીફને આપી છે અને આ હું આપને આપું છું. થેન્ક યુ.